નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના વિશેષ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે। રવિવારની સંધ્યાએ અમે સુરતના ખૂબ જાણીતા લેખક, પત્રકાર, સુરત ચેનલના માજી ડિરેક્ટર શ્રી નરેશભાઈ કાપડિયા સાથે વાત કરી રહ્યા છીએ। નરેશભાઈ, આ તો આખો જે ગાળો છે એ ગાળાને એક તો કેવી રીતે મૂલવો છો, કોઈએ કલ્પના નહોતી કરી, ન ભૂતો ન ભવિષ્યથી જેવી એક આખી ઘટના આખા વિશ્વની અંદર આકાર લઈ રહી છે, પરંતુ તમે બહુ સુંદર પ્રવૃત્તિ કરો છો વોટ્સઅપના માધ્યમ દ્વારા, માય રેડિયો દ્વારા। આ પ્રવૃત્તિ શું છે અને એ સંદર્ભની આપ વાત કરો। થેન્ક યુ વેરી મચ નિખિલભાઈ। દર્શક મિત્રો, સ્વાગત અને નમસ્કાર। નિખિલ, આ આખો સમય એવો થયો કે હવે પછીના સમયને જ્યારે પણ આપણે માપીશું ત્યારે બે ભાગમાં આવશે, કોરોના પહેલાંનો સમય અને કોરોના પછીનો સમય। એટલે આ એવી એને કદી આપણે કલ્પના નહોતી કરી તેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ। હવે આ પરિસ્થિતિમાં એનો શ્રેષ્ઠ અત્યારે એકમાત્ર આપણી પાસે ઉપાય છે કે આપણે ઘરમાં રહેવું અને સોશિયલ ડિસ્ટન્સ જેને કહીએ છીએ તે મેન્ટેન કરવું। જો એટલું જ કરી શકાય તે સિવાય આપણાથી બીજું કશું કરી શકાતું નથી। એ વાત પણ સાબિત થઈ ગઈ છે કે આનાથી ડરી જવાથી અર્થ નથી। ખાલી આપણે એની સ્થિતિમાં ન મુકાઈ જઈએ કે જેથી આપણને ચેપ લાગે અથવા તો પછી આપણો ચેપ હોય તો એ બીજા કોઈને લાગે। એટલા માટે એકમાત્ર ઈલાજ એટલો જ છે કે સામાજિક અંતર જાળવવું, પોતપોતાના ઘરમાં રહેવું। જો ડરવાનું ન હોય તો આપણી પાસે મીડિયા, ટેલિવિઝન, અખબારો આ બધાને લીધે દુનિયાભરની પહેલાં જે કદી નહોતા વાંચતા તે બધી વિગતો પણ આપણે વાંચતા થઈ ગયા અને એનાથી વધારે ડરતા થઈ ગયા। તો અમને એવો વિચાર આવ્યો કે આમાંથી બહાર આવવાના માટે એકમાત્ર રસ્તો એવો છે કે મન પ્રફુલ્લિત હોવું જોઈએ, આનંદમય હોવું જોઈએ, અને એના માટે હિન્દી ફિલ્મ સંગીતથી વધારે સારું બીજું કશું ન હોઈ શકે જે આપણને બધાને, હજારો પરિવારોને એક સાથે જોડી શકે। આપણી પાસે તે સિવાય બીજું એવું કોઈ જ હાથવગું સાધન નથી કે જેના દ્વારા બહુ બધા લોકોને એક સાથે ભેગા કરી શકાય। એટલે માનનીય વડાપ્રધાને જ્યારે સૌથી પહેલી વખત 14 કલાકનો કર્ફ્યુ, જનતા કર્ફ્યુ આપ્યો 22મી માર્ચે, તે દિવસે જ અમે આગલે દિવસે નક્કી કર્યું અને જાહેર કર્યું કે આ સમગ્ર સમયને આપણે ગીતો ગાઈને ઉજવીશું અને સવારે 6 વાગ્યા, 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીના 14 કલાક નોનસ્ટોપ અમે માય રેડિયો પરના 9 ગ્રુપ્સમાં અંતાક્ષરી રમ્યા। એક એક અક્ષર આપતા ગયા। દિવસ દરમિયાનમાં આખી 12 અક્ષરી પૂરી કરી અને એ પ્રમાણેના ગીતો લોકોએ ગાયા અને હજારોની સંખ્યામાં ગાયા અને એનાથી અમારો કોન્ફિડન્સ વધ્યો, લોકોને આમાં રસ છે એવું લાગ્યું। બહુ બધા મિત્રોએ કહ્યું કે મ્યુઝિક ઇઝ અ થેરાપી, અત્યારે આપણે ખરેખર એન્જોય કરી રહ્યા છીએ, એનો અનુભવ કરી રહ્યા છીએ। અને ત્યારથી અમે શરૂ કર્યું। પહેલાં 4 દિવસ નિખિલભાઈ અમે ગંભીર વિષયો પર અને હળવા વિષયો પરની ગ્રુપ ડિસ્કશન્સ પણ કરીએ। એ સમૂહ ચર્ચાઓના અમે થોડાક વિષયો એવા રાખ્યા કે સમાજે આપણને ઘણું બધું આપ્યું છે, આપણે સમાજને શું આપી શકીએ તે પ્રકારની વાતો કરી। કે પછી મેડિકલ લગતા, જેમ કે કેટલી ઊંઘને પૂરતી ઊંઘ કહી શકાય, તમને કેવી ઊંઘ આવે છે વગેરેની વાતો કરી, ડૉક્ટરોને એમાં સામેલ કર્યા। પણ ફરીને વાત બધા મિત્રો તરફથી એ જ આવી કે આપણે મ્યુઝિકલ જ રાખીએ, ગીતો ગાવાનું રાખીએ। એટલે અમે રોજે રોજ સાંજે મ્યુઝિકલ ઇવનિંગ કરીએ છીએ। એટલે ટૂંકમાં તમે તમારે જે ગીત હોય તે ગીત ઓડિયો તમારે મોકલી આપવાનો, બરાબર ને? વિડીયો નહીં? વિડીયો નહીં, એકદમ સરળ છે કે વોટ્સઅપ પર આપણને ગીત અથવા તો સાઉન્ડ રેકોર્ડ કરવાની સગવડ મળે છે। વોટ્સઅપ પર જ એક માઇક્રોફોન આપે છે, માઇક્રોફોનને પ્રેસ કરી દઈએ એટલે આપણે જે બોલીએ, ગાઈએ તે બધું રેકોર્ડ થાય અને સીધું આપણા ગ્રુપમાં ચાલ્યું જાય। એટલે અમે રોજે રોજ એક વિષય આપીએ છીએ। મને જણાવતા આનંદ થાય છે કે આજે આ દાખલા તરીકે આજે અમે મોહમ્મદ રફી સાહેબના યુગલ ગીતો ગાવાના છીએ અને રફી સાહેબના યુગલ ગીતો કયા હોઈ શકે તેને નિખિલ 120 ગીતોની એક યાદી આજે જ વોટ્સઅપ પર બપોરથી મૂકી દીધી છે કે આ 120 ગીતો છે। તે ઉપરાંતના પણ બહુ બધા ગીતો છે, પણ જેમને રસ પડે, જે પોતાને ગમતા હોય તેવા પ્રકારના ગીતો ગાઈ શકે। આજે અમે આવો 24મો કાર્યક્રમ કરીશું અને આવતીકાલે કિશોર કુમારના યુગલ ગીતો સાથે અમે આ કાર્યક્રમોની શ્રેણીની પણ સિલ્વર જ્યુબલી કરીશું। એટલે અમને બહુ આનંદ છે। અમે 3 મે સુધી લોકડાઉન જ્યાં સુધી છે, અગર ત્યાર પછી પણ એવી પરિસ્થિતિ આવે કે આપણા શહેરમાં કે દેશમાં લોકડાઉનને લંબાવવાનું હોય તો આપણી પાસે સિનેમા સંગીતનો ખજાનો કોઈ દિવસ ખૂટે નહીં એટલો મોટો છે। અમે મહાન ગાયકોને યાદ કર્યા, મહાન ગીતકારોને યાદ કર્યા, સંગીતકારોને યાદ કર્યા અને લગભગ 9 ગ્રુપ્સ છે નિખિલભાઈ,
250 વ્યક્તિનું એક ગ્રુપ બનતું હોય છે, એટલે લગભગ 2000ની આજુબાજુના પરિવારો છે, એમાંના મોટાભાગના લોકો એની સાથે સંકળાય છે. મને આનંદ છે કે લગભગ 100-150 જેટલા તો ગાયકો રોજે રોજ સાંજે 6 થી 8 દરમિયાન નોન સ્ટોપ એક ગીત પૂરું થાય એટલે તરત બીજું ગીત ગાય એવી રીતે ગાતા હોય છે. પણ એ સિસ્ટમ કેવી રીતે? એટલે એક જ જણે પહેલાં મૂકવાનું, પછી બીજાએ મૂકવાનું, કે એક સાથે બધા મૂકી દે? હા, એવું જરૂરી નથી. દરેક જણા આપણા 9 ગ્રુપ છે તો 9 ગ્રુપમાં જેમ કે ગ્રુપ નંબર 1ના મિત્રો પોતાના ગીતો ગાવાના શરૂ કરે, એટલે એમાંથી જે લોકો ખૂબ સરસ ગાય છે, જે લોકોને આપણે ઓળખીએ છીએ, જે લોકો સૂર અને તાલમાં હોય છે, તે બધાના ગીતો બાકીના ગ્રુપની અંદર પણ અમે બાકીના 8 ગ્રુપમાં પણ રિફ્લેક્ટ કરીએ છીએ. કારણ કે હજી ગાનારા છે તે લગભગ 10% છે, પણ સાંભળનારને ટાઈમ ક્યારે તમે આપો? એક ગીત પછી બીજું ગીત હોય તો વચ્ચે કંઈક ગેપ રાખો કે એક સરખું ચાલ્યા જ કરે? બહુ બધા ગીતો એક સાથે જ આવતા હોય છે. અને બીજું છે કે સાંભળવાનું પતાય પોતપોતાના સમયે, પોતપોતાના સમયે જળવાય. બીજું કે આમાંથી જ્યાં સુધી એ ડિલીટ નહીં કરે ત્યાં સુધી એના ગ્રુપમાં રહેવાનું જ છે. આપણા રંગમંચ પર તો ગીત પૂરું થઈ જાય ત્યાર પછી ફરી પાછું સાંભળવું હોય તો એ શક્ય નથી બનતું, જ્યારે અહીં તો એ રેકોર્ડિંગ છે. પણ એની સાથે સાથે બહુ બધા લોકોને અમે ઓરિજિનલ ગીતો પણ સંભળાવીએ છીએ. એટલે આ 2 કલાક દરમિયાનમાં 50, 75, 100 જેટલા ગીતો એ લોકો સાંભળી શકે તેવી પણ વ્યવસ્થા રાખીએ છીએ. કારણ કે કેટલાય લોકોને એના ઓરિજિનલ ગીતોમાં જ રસ હોય. તો જેમ કે આજે રફી સાહેબના છે તો રફી લતાના કે રફી આશાના યાદગાર ગીતો સાંભળવાના હોય તેમાં પણ લોકો કહે છે કે એના પણ અમે સંગ્રહ કરીએ છીએ, દેશ વિદેશમાં બીજાઓને મોકલીએ છીએ. એટલે મ્યુઝિક કેવી રીતે? ના, મ્યુઝિક નથી હોતું. અને મને 2 ડૉક્ટર્સ નિખિલ યાદ આવે છે. એક આપણા ડૉક્ટર મુકુલ ચોકસી છે, અને એ લોકોનું કહેવું એવું છે, માલતીબેન શાહ છે, એ લોકોનું એવું કહેવું છે કે મ્યુઝિક બિકમ્સ એ થેરપી ત્યારે જ કે જ્યારે તમે એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ થાઓ, તમે ગીતો ગાઓ, તમે ગીતો લખો કે સંગીત વાદન કરો, ત્યારે મ્યુઝિક ખરેખર થેરપી બને છે અને એક જાતની આરાધના બને છે. એટલે જ્યાં માણસ કેવું ગાય છે, કેટલું સૂરમાં કે તાલમાં, ગાના આયે યા ના આયે, ગાના ચાહીએ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે લોકો એટલું ગાતા થાય અને એ બાને 2 કલાક 3 કલાકનો સમય, અને ત્યાર પછી એ જે આખો સંગ્રહ બનતો હોય છે. તે ગઈકાલે અમારા એક બેને એવો મેસેજમાં લખ્યો કે મેં આ બધા ગીતોની યાદી બનાવી, તો ગઈકાલે અમે મુકેશજીના યુગલ ગીતો સાંભળ્યા અને ગાયા. તો એમણે એવું કીધું કે લગભગ 250-300 જેટલી ગીતોની યાદી થઈ, જે કોઈ પણ એક 2 કલાકના કાર્યક્રમમાં અધરવાઇઝ શક્ય નથી. પણ લોકો માત્ર મુખડું પણ ગાતા હોય છે, એની સાથે અંતર ગાતા હોય છે. કેટલા લોકોને એવી સવલત હોય છે કે એ લોકો મ્યુઝિકની સાથે ગાતા હોય છે, કેરિયોકે ટ્રેપ પર ગાતા હોય છે. પણ મૂળ વાત છે ગીતો અને સંગીત દ્વારા સાંજનો સમય જે ખરેખર દુઃખી કરી નાખે, માનસિક વિચારોમાં જઈને માણસને ડિપ્રેસ કરી દે, તેને બદલે આનંદ અને ઉલ્લાસમાં જાય. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. તો નરેશભાઈએ જે વાત કરી, માય રેડિયો નામનું એક આખા જે ગ્રુપ ચાલે છે, 10 જેટલા વોટ્સઅપના 2500થી વધુ લોકો તેમાં સંકળાયેલા છે, એને એક સાથે બાંધી રાખવાની એક અદ્ભુત વાત તેઓ પેશ કરી રહ્યા છે. નરેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. પ્લીઝ. કરવી છે. મને એવું લાગે છે કે અત્યારે મીડિયા તરફથી જે કંઈ પણ જવાબદારી આવવી જોઈએ તે સામાન્ય લોકો સુધી શરૂઆતના દિવસોમાં અખબારો પહોંચવામાં મુશ્કેલી મળી. ટેલિવિઝનની ચેનલ પર દિવસ દરમિયાનમાં જે કંઈ પણ બન્યું છે તેના સમાચાર સિવાય બાકીનું બધી ચર્ચાઓ ચાલ્યા કરે છે. એટલે અમે બુક વર્લ્ડ નામનું એક શરૂ કર્યું. નિખિલભાઈ, તમે જેવી રીતે તમારા ગ્રુપ્સ છે, 11 ગ્રુપમાં તમે દેશ અને દુનિયાના અખબારો અને સામયિકો આપો છો, તેવી રીતે અમે પણ એક અખબારી વાંચન નામનું ગ્રુપ કરીએ છીએ. એમાં પણ 10 ગ્રુપમાં રોજના 30-35 અખબારો આપીએ છીએ. આપણા ગુજરાત રાજ્યના માહિતી વિભાગથી માંડીને શહેરના તમામ પત્રકારો વગેરે પણ, કે અન્ય શહેરોના પત્રકારો પણ અખબારને રિફર કરવાને માટે આ ગ્રુપ ચાલે છે. અમારું લગભગ 3 વર્ષથી ગ્રુપ ચાલે છે. પણ અત્યારે અમને એવું લાગ્યું કે રોજે રોજ પણ એક એવું પુસ્તક બનાવવું જોઈએ. મને આનંદ છે એ વાતનો કે આજે અમે 137મું એવું પુસ્તક બનાવ્યું છે. એના દ્વારા દુનિયાના, આપણા દેશના, ગુજરાત રાજ્યના અને સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ શહેરમાં જે કંઈ પણ ગતિવિધિ બની છે અને ઓથેન્ટિકેટેડ, અમે એના માટે મોડેલ રાખ્યું છે દિવ્ય ભાસ્કર. દિવ્ય ભાસ્કર અખબારમાં જે આવ્યા છે એ લોકોની વેબસાઇટ પર જે ઓફિશિયલ ન્યૂઝ છે, જેને ગવર્મેન્ટે રેકગ્નાઇઝ કર્યા છે તેવા જ સમાચાર આપવા, અને જરા સરખા પણ એને ચડાવી બઢાવીને મૂકવા નહીં. માત્ર એ માહિતીનું જ પ્રસારણ હોવું જોઈએ, એના અંગેની ચર્ચા નહીં. અને તેની સાથે આપણા અત્યારના સમયના જે શ્રેષ્ઠ લેખકો છે, જેમ કે ગુણવંત શાહ છે, કાજલ ઓઝા વૈદ્ય છે, જય વસાવડા છે, આ લોકોના સરસ લેખો પણ એની સાથે અમે મૂકીએ છીએ. કેટલાક જૂના સમયના લેખોને પણ શોધીને મૂકીએ છીએ, જેમ કે ભૂપત વડોદરિયા વગરના લેખો છે, તે પણ લોકો ભૂરચક વાંચે છે. મને આનંદ છે એ વાતનો
કે લગભગ 70થી 100 પાના જેટલું રોજનું એક પુસ્તક બને એવું એક અમે 2 ઓક્ટોબરથી આ મુહિમ શરૂ કર્યો હતો. અને અત્યારે આપણે જ્યારે સૌથી મોટી મુશ્કેલીમાં છીએ ત્યારે આ માધ્યમ દ્વારા અને એમાં પણ મને ગુજરાતી ભાષામાં જેમને પણ રસ છે તેવા દેશ વિદેશના બહુ બધા લોકો એની સાથે સંકળાય છે, એને વાંચે છે, એકબીજાની સાથે શેર કરે છે. અને એમાં મુખ્ય જે આપણો મેસેજ છે તે જ છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને અફવાઓ માનો પણ નહીં અને અફવાઓ ફેલાવો પણ નહીં. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. કાર્યક્રમમાં આગળ વધીએ નિખિલ મદ્રાસી, કેમેરામેન રાહુલ તાંડલેકર સાથે સુરત ચેનલ માટે. દર્શક દોસ્તો, સુરત ચેનલના કાર્યક્રમમાં આગળ વધ્યા અને અમે નરેશભાઈ કાપડિયાની સાથેની વાતો બાદ શ્રી એપાર્ટમેન્ટ મક્કાઈપુર નાનપુરાથી આગળ વધી રહ્યા છીએ. અને આ કર્ફ્યુગ્રસ્ત વિસ્તાર છે, કારણ કે અતવાલાઈન પોલીસ સ્ટેશન મથકનો આ એરિયા છે જ્યાં સંપૂર્ણપણે કર્ફ્યુનો અમલ જારી છે. અહીંથી સૌથી વધારે પોલીસની ગાડીઓ જાય છે, કારણ કે મોટાભાગના રસ્તાઓ બંધ છે. આ એકમાત્ર રસ્તો ચાલુ છે. અહીં તમે જુઓ, બોલો હવે આને તમે કર્ફ્યુ કહેશો? આ રોજમદાર કર્મચારીઓ અથવા તો કદાચ ફૂટપાથ ઉપર બેસીને જીવનારા માણસો માટે કોઈ કર્ફ્યુ નથી એવું અત્યારે સ્પષ્ટ રીતે પ્રતિપાદિત થઈ રહ્યું છે. આમ પણ એ લોકોની પાસે તમે કેવી રીતે અમલ કરાવો, જેમનું કોઈ ઘર નથી, જેમનું કોઈ સરનામું નથી, એ વ્યક્તિઓને પોતાની ઓળખ નથી, એ વ્યક્તિઓ બિચારી જાય તો જાય ક્યાં અને કરે તો કરે શું? આવી પરિસ્થિતિમાં આપણે ઘણું બધું ચિંતન અને મનન કરવાની જરૂર છે. કાર્યક્રમમાં આગળ વધીએ. સુરત ચેનલ માટે આ કાર્યક્રમ અમે આપને બતાવી રહ્યા છે. હું છું નિખિલ મદ્રાસી અને મારી સાથે કેમેરામેન રાહુલ તાંડલેકર. તમે જોઈ શકો છો આ બેરીગેડ. આ પ્રકારે મોટાભાગના વિસ્તારોને બંધ કરી દેવામાં આવ્યા છે કે જેથી લોકોને રોકી શકાય. આજથી કર્ફ્યુના નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આજે દિવસ હતો ત્યારે માત્ર દવાની દુકાનો અને એકાદેક વસ્તુઓ મળતી હતી. આવતીકાલે કાંઈક દૂધ અને શાકભાજીની વ્યવસ્થા હશે કે જેથી મહિલાઓ જે રીતે 1 થી 4ની અંદર ઉમટી પડતી હતી તેને નિવારવા માટે આનો ઉપક્રમ છે તેવું કહી શકાય. પોલીસ ખૂબ સક્રિય છે અને આ કર્ફ્યુના અમલને માટે ચોક્કસ કટિબદ્ધ છે. કર્ફ્યુની કેટલીક રસપ્રદ વાતો આજે આના એપિસોડમાં હું ઊભો તમારી સમક્ષ શેર કરીશ. કારણ કે કર્ફ્યુની જે ઓરિજિનલ વ્યાખ્યા છે તે શું છે, કર્ફ્યુ કેટલો કડક હોઈ શકે, કર્ફ્યુનો અમલ તમે નહીં કરો તો તેને માટે કેટલી કડક સજા ભૂતકાળમાં થતી હતી. આજે જે કર્ફ્યુ છે તે કર્ફ્યુ માત્ર ને માત્ર લોકોને બચાવવા માટે છે. પરંતુ પહેલો જે કર્ફ્યુ હતો તે ક્યાંક પોલીસ સરકાર અને લોકો વચ્ચેનો સંઘર્ષ હતો, ક્યાંક જ્ઞાતિ વચ્ચેનો સંઘર્ષ હતો, ક્યાંક કોમ વચ્ચેનો સંઘર્ષ હતો. હું ભૂતકાળની બધી વાતો આ એપિસોડની અંદર આજે તમને કરવાનું છે. સ્ટે વિથ અસ. આજે જ આ એપિસોડની અંદર તમે આ બધી વાતો જાણી શકશો. ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ શું છે તે પણ આજે અમે આપની સાથે સમજવાની કોશિશ કરીશું. કારણ કે કોઈપણ શહેરને, કોઈપણ સમાજને તમારે બેઠો કરવો હોય તો સૌથી પહેલું જો કોઈ કામ કરતું હોય તો તે ફેક્ટરીઓ છે. સુરત મહાનગરપાલિકા અને આખા ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકાના હદની બહાર આવેલી ઇન્ડસ્ટ્રીને ચાલુ કરવા માટેની કટિબદ્ધતા સરકારે વ્યક્ત કરી છે. જો કે આ કેટલા અંશે શક્ય બનશે તે એક બહુ મોટો સવાલ છે. કારણ ઘણા બધા છે. એક કારણ એ છે કે જે ઇન્ડસ્ટ્રી બહાર છે પરંતુ એનો માલિક રહે છે શહેરની અંદર, શહેરમાં લોકડાઉન છે તો એ બહાર જશે કેવી રીતે? એને અરજી કરવી પડે. એ અરજી અત્યારે એટલા બધા ઢગલાબંધ આવેલી છે કે એનો નિકાલ અત્યારે સરકાર કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. ઇન્ડસ્ટ્રી ચાલુ કરવા માટેની જે શરતો છે તે શરતો પણ એટલી બધી કડક મૂકવામાં આવી છે કે જેથી એ શરતોનું પાલન એ ઇન્ડસ્ટ્રી કરી શકશે કે કેમ એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. અને એવા સંજોગોની અંદર જે શરતો મૂકવામાં આવી છે, જે શરતો મને યાદ છે તે એવી છે કે તમારે તમારા કારીગરોને તમારા કારખાનામાં જ રાખવા પડશે. તમારા કારીગર પાસેથી તમે એક જ પાળીની અંદર કામ કરાવી શકશો. તમારા કારીગરને સંપૂર્ણપણે ભોજનની વ્યવસ્થા તમારે કરી આપવાની રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે. ક્યાંય કોઈપણ પ્રકારના કાયદાનો ભંગ ન થાય અને જો ભંગ થાય તો તેની બહુ મોટી જવાબદારી કારખાનેદારો પર આવી પડશે. આ તો જેટલી મને યાદ છે તેટલી કહું છું. અને એને કારણે થશે એવું કે મોટાભાગના કારખાનેદારો એવું ઈચ્છશે કે એના કરતાં મારે મારું કારખાનું ચાલુ જ નથી કરવું. જ્યારે જે પરિસ્થિતિનું સર્જન થશે ત્યારે દેખા જાયગા. અને બીજો પ્રશ્ન એ આવશે કે માનો કે મેન્યુફેક્ચરિંગ કરે પણ છે, એનો નિકાલ ક્યાં કરશે? કાપડની વાત કરું તો કાપડનું કારખાનું ચાલુ થાય, ટાંકાઓ ઉતરવા માંડે, પણ ટાંકાઓ ઉતરવા માટે એને ડાઇંગ અને પ્રિન્ટિંગ કરવા માટે ક્યાં જવું પડે? તો કે ડાઇંગ હાઉસ.
ડાઇંગ હાઉસ ક્યાં છે? તો કે સુરત મહાનગરપાલિકાની હદની અંદર, પાંડેસરામાં ખાસ કરીને ઉધનાની અંદર. તો એ વિસ્તારોના ડાઇંગ હાઉસ બંધ હશે તો પછી એ ડાઇંગ અને પ્રિન્ટિંગ હાઉસનું શું થશે? એટલું જ નહીં, ડાઇંગ અને પ્રિન્ટિંગ હાઉસ પછી આવશે એ તૈયાર થયેલો માલ કોને વેચો? તો કે માર્કેટોની અંદર. એ માર્કેટોની અંદર શું પરિસ્થિતિ? તો કે ટ્રેડર્સો, એ માર્કેટો તો ખુલતી જ નથી, તો એ માણસ લેશે કોણ? આવા બધા વિવિધ પ્રશ્નોને કારણે આ આખો મામલો ગૂંચવાયેલો છે. જોઈએ, રાહ જોઈએ, થોભો શું થશે એને માટે થોડીક મિનિટો, થોડીક કલાકો, થોડાક દિવસો આપણે થોભી જઈએ. દર્શક મિત્રો, અત્યારે તમે જો જોઈ શકો છો તે ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી જે અથવા ગેટ ઉપર આવી છે અને આ આખી યતીમખાનાને એક સમરસ ક્વોરન્ટાઇન હોમ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને એ ક્વોરન્ટાઇન હોમની અંદર કેટલીક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જેથી ક્યાંક વધુ પેશન્ટો વધી જાય તો અહીંયા તેઓને દાખલ કરવામાં આવે. એટલે આ વિસ્તારને અત્યારે તો અંદર તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે અહીંયા કોઈ પેશન્ટ નથી, પરંતુ ઇસ્લામ યતીમખાનાના સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન કે તેમણે આ રીતે પોતાની આખું યતીમખાનાને વાપરવા માટે સરકારને આ રીતે ભેટ ધર્યું છે. મારી સાથે અહીંયા કેટલાક પત્રકાર મિત્રો, કેમેરામેન મિત્રો ઉપસ્થિત છે. ધનરાજ બાગલે જે એબીપી અસ્મિતાના સુરતના સંવાદદાતા છે. ધનરાજ, આપણા સૌની જિંદગી એટલે ખતરો કા ખેલ, ડર નથી લાગતો? બિલકુલ ચોક્કસ ડર તો લાગે છે, પરંતુ ફરજ પણ છે. આવા સમયમાં જો આપણે દર્શકોને પડની માહિતી ન આપી શકીશું તો એ આપણી ફરજ ચૂકેલી ગણાશે. અત્યારે તમામ જે પત્રકારો છે એ સેફટી સાથે જે રીતે રોડ રસ્તા ઉપર આવી રહ્યા છે અને તમામ માહિતી જે રીતે દર્શકોને બતાવી રહ્યા છે, દર્શકોને ખ્યાલ નથી કે સુરતમાં ઓન રોડ શું થઈ રહ્યું છે, તંત્ર શું કરી રહ્યું છે અને કઈ રીતે અત્યારે લોકો છે એ ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે કયા પ્રકારે તેઓ ગુનો કરી બેસે છે. તમામ પડની વિગત છે એ અત્યારે હાલ પત્રકાર, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અત્યારે હાલ આપી રહ્યું છે. કોઈપણ વ્યક્તિ ભૂલ ન કરે એની ખાસ તકેદારી જો કોઈ આપતું હોય તો એ પ્રશાસન છે અને પછી બીજું મીડિયા છે. અત્યારે હાલની સ્થિતિ જણાવવા જઈએ તો સુરત શહેરમાં એકંદરે કહી શકાય કે ખૂબ જ સારી સ્થિતિ કહી શકાય, કારણ કે પાલિકા કમિશનર દ્વારા પાણી આવે પહેલાં જ પાળ બાંધી દીધી છે. એનું કારણ કહીશ કે કોમ્યુનિટી ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. કોમ્યુનિટી ટેસ્ટમાં અત્યારે જે વ્યક્તિને લક્ષણો નથી એવા વ્યક્તિ પણ પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે તમે વિચાર કરશો કે એ વ્યક્તિ અન્યત્ર કશે ફરે તે પહેલાં જ ક્વોરન્ટાઇન થઈ ગયો છે. એનો અર્થ એ થાય કે અત્યારે જે કેસો અચાનક વધ્યા છે તેની પાછળનું કારણ આ સેમ્પલિંગ છે. એટલે એનાથી બહુ ગભરાવાની જરૂર નથી, કારણ કે પ્રથમ તબક્કાની અંદર કેસ પકડાઈ જાય તો એક તો ફેલાતો અટકાવી શકાય અને એની સાથે સાથે પોતે પણ પોતાની જાતે સલામત રહી શકે, કારણ કે મોતની સંખ્યા એટલી બધી નથી જેટલી પોઝિટિવ કેસોની સંખ્યા વધારે છે. એમાં રાઈટ? બિલકુલ એ વાત સાચી. શરૂઆતમાં જે ટેસ્ટિંગ થતા હતા એ ખૂબ જ ઓછી સંખ્યામાં ટેસ્ટિંગ થતા હતા, પરંતુ અત્યારે પાલિકા કમિશનર દ્વારા હજારોની સંખ્યામાં ટેસ્ટિંગ શરૂ કરી. જે આંકડા અત્યારે તમને દેખાઈ રહ્યા છે 25 છે, 65 છે, એ આંકડા છે એ કોમ્યુનિટી ટેસ્ટના આંકડા છે. એટલે કે ભયનો માહોલ નથી પરંતુ તકેદારીનો માહોલ છે. અને સૌથી પહેલાં જ્યારે આવા વ્યક્તિઓ, પોઝિટિવ વ્યક્તિઓ જ્યારે ચિહ્નિત થઈ જાય ત્યારે કહી શકાય કે સુરક્ષાના ભાગરૂપે ખૂબ જ સારી બાબત કહી શકાશે. અત્યારે મોતનો આંકડો જરૂર 8 ઉપર પહોંચ્યો છે અને કોરોના પોઝિટિવની સંખ્યા છે એ 200ની ઉપર ગઈ છે, પરંતુ જે રીતે કાબિલે તારીફ કામગીરી પોલીસ તંત્ર, પાલિકા તંત્ર, કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, સેલ્યુટ છે આ તમામને. અને ખાસ કરીને એ લોકોને પણ સેલ્યુટ છે જે ઘરમાં રહીને આ રીતે સેફ રહી રહ્યા છે અને જે રીતે સેફટીના પ્રિકોશન લેવા જોઈએ એનું પાલન કરી રહ્યા છે. પત્રકાર જ્યારે વખાણ કરે ને ત્યારે એમ માનવાનું કે ખરેખર સાચા અર્થની અંદર એ તંત્ર કામ કરતું હોય. બાકી પત્રકાર અમે બધા જ મોટે ભાગે કોઈના વખાણ કરવા માટે ટેવાયેલા હોતા નથી. એ અમારો પોતાનો એક જે ભાગ છે પ્રવૃત્તિનો એ એવું કહી શકાય. એમાં રાઈટ? આઝમ સાલે સંદેશ ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર છે અને આઝમ સાથે વાત કરીશું. આઝમ, જે માહિતીઓ આપવામાં આવે છે પ્રશાસન દ્વારા, જે બાગલે વાત કરી, કલેક્ટર, પોલીસ, મહાનગરપાલિકા, એમાં તે ઘણા લોકો શંકા ઊભી કરતા હોય છે કે આંકડાઓ ખોટા હોઈ શકે, હજુ વધારે સંખ્યા હોઈ શકે. હું વાત સાથે બહુ સંમત નથી થતો. તમે આ વાત સાથે સંમત થાવ છો અને કોઈ છુપાવવાનું કોઈ કારણ તમે જુઓ છો અથવા તો ખરેખર આવું હોઈ શકે ખરું? નિખિલભાઈ, જ્યારે રાંદેર ટાઉનની અંદર માસ ક્વોરન્ટાઇનની વાત આવી હતી, 54,000 લોકો જેટલાને ક્વોરન્ટાઇન કરે, રાંદેર ટાઉનના અંદર કેટલાક લોકો આ વાત ચલાવી રહ્યા હતા કે અહમદ યુસુફ નવોદન નામના જે પેશન્ટ છે એમનો રિપોર્ટ પોઝિટિવ જ નથી. માત્ર ને માત્ર એમને સિમ્ટમ્સ દેખાયા છે અને એમને પ્રશાસન ઉચકી ગયું છે. પછી ધીરે ધીરે જેમ કેસીસ વધતા ગયા
તો રાંદેર ટાઉનને સમજ પડતી ગઈ કે ભાઈ અહમદ યુસુફ મોદન જે છે તેમને એક પોઝિટિવ કેસ છે અને ભલે એમને સિમ્ટમ્સ હતા, એટલે અનેક લોકોને આ વિચાર આવે છે કે ભાઈ કિડની પ્રોબ્લેમ હતો અથવા તો હાઇપરટેન્શન હતું અથવા તો અમને બાયપાસ થયેલી હતી, તો એવા લોકોને જ થઈ શકે છે એવું બતાવવામાં આવે છે. એવું નથી. હવે તો યંગસ્ટર્સ પણ આના લોકલ ટ્રાન્સમિશનના અંદર ચપેટમાં આવી ગયા છે. તમારા સામે છે જે રીતે કેસીસ આવી રહ્યા છે, હવે કોઈ એજ મર્યાદા નથી દેખાઈ રહી. નાના બાળકમાં બી દેખાઈ રહ્યું છે, મહિલા પુરુષ વૃદ્ધોમાં બી દેખાઈ રહ્યું છે. અને આ તમામના વચ્ચે જ્યારે આંકડા સામે આવી રહ્યા છે તો કોઈ આંકડા ખોટા નથી, કોઈ છુપાવવાનો કોઈ પ્રયાસ નથી. સીધી વાત છે, WHOની ગાઈડલાઇન્સ પ્રમાણે આ કામગીરી ચાલતી હોય છે અને આમાં ખાલી ભારત દેશ નહીં પરંતુ વિશ્વ WHOની ગાઈડલાઇન્સ પર ચાલ્યું છે. એટલે લોકોએ આ વાતને સમજવી જ પડશે અને સરકારના જે આદેશ છે, અને આમ પણ હું નિખિલભાઈ તમારા માધ્યમથી સંદેશો ફરી એકવાર લોકોને આપીશ કે જે પણ આપણી સરકાર કહી રહી છે, હવે તો ધર્મગુરુઓ બી કહી રહ્યા છે કે ધર્મના અંદર પણ લખેલું છે કે ધર્મગુરુઓની વાત માનવી જોઈએ, કારણ કે આમ આડા દિવસો આપણે એ લોકોની વાત માનીએ છીએ, પરંતુ જ્યારે આ મુસીબત સામે આવી છે ત્યારે ધર્મગુરુની વાત પણ માનવામાં તૈયાર નથી આવતી. એક પ્રશ્ન, તારે ધર્મની વાત કરી ત્યારે આ આખા કોરોનામાં સુરતની આપણે જો વાત કરીએ તો બે સમાજના લોકો વધારે ભોગ બન્યા છે, એક મુસ્લિમ સમાજ અને એક રાણા સમાજ. એની પાછળનું કોઈ કારણ તમે શોધી કાઢ્યું? જો રાણા સમાજનું તો એવું છે કે એક લોકલ ટ્રાન્સમિશન અચાનક જ એક માન દરવાજા ટેનામેન્ટમાંથી એક જે બોમ્બ બ્લાસ્ટ જેવો થયો છે, એ તમારી સામે છે કે તો મહુવા સુધી ચાલ્યો ગયો. હવે વાત આવી આપણા લોકલ મુસ્લિમ સમાજની. તો લોકલ મુસ્લિમ સમાજના અંદર એવું છે કે જે રાંદેર ગોરાટ રોડના જે ન્યૂ રાંદેર ગોરાટ રોડ ઓળખાય છે, ત્યાં સૌથી વધારે પેશન્ટ્સ દેખાઈ રહ્યા છે અને મોત બી ત્યાં જે છે તે 2 નોંધાઈ ગઈ છે. એટલે આપણે એમ કહી શકીએ કે 8 પૈકીના 2 મોત છે એ ન્યૂ રાંદેર ગોરાટ રોડના જ છે, પરંતુ બંને મૃતકો જે છે તે મલ્ટિપલ ડિઝીઝ સાથે જ હતા, પર કોરોનામાં હતા. અને જે પોઝિટિવ કેસીસ બી જે ન્યૂ રાંદેર રોડ અને એટલે રાંદેર ટાઉનમાંથી આવ્યા છે તે વૃદ્ધ છે એવું બી જરૂરી નથી. પરંતુ હજુ બી એક વાત કહીશ કે આ તમામના વચ્ચે તમે લોકો ઘરે રહેશો તો સુરક્ષિત રહેશો અને વગર કામનું લોકડાઉન જોવા બહાર નીકળવું એ બધું બંધ કરો. અને તમારા ઘરમાં અનાજ પૂરતું છે તો તમે ટેન્શન ના લો, કારણ કે સરકારનું ટેન્શન છે, સરકાર આ અનાજ પહોંચાડી રહી છે. તમારી સબ્જીઓ ખલાસ નથી થઈ જવાની, દૂધ બી આવવાનું જ છે. ઘરે રહેશો, સોશિયલ ડિસ્ટન્સ જાળવશો, હાથ સાફ રાખશો, પોતાને સ્વચ્છ રાખશો, તંદુરસ્ત રહેશો તો જ તમારું પરિવાર તંદુરસ્ત રહેશે અને પરિવાર તંદુરસ્ત રહેશે તો સુરત શહેર તંદુરસ્ત, તો રાજ્ય તંદુરસ્ત અને દેશ તંદુરસ્ત. આનાથી વધારે હું અત્યારે કંઈ નહીં કહીશ. થેન્ક યુ વેરી મચ આઝમ. રાકેશ, આ તારે ઇન્ટરવ્યૂ નથી આપવાનો તો અહીંયા આવ. આ રાકેશ મારો સૌથી જૂનો કેમેરામેન છે સુરત ચેનલનો, અત્યારે સ્થાનિક રાષ્ટ્રીય ચેનલની અંદર કામ કરે છે, પરંતુ કેટલા વર્ષથી રાકેશ એટલે 1995નું જ્યારે ડિમોલિશન હતું અને ત્યારે એકમાત્ર ચેનલ સુરત ચેનલ આ શહેરની અંદર અસ્તિત્વમાં હતી, કોઈ રિજનલ ચેનલ નહોતી, કોઈ રાષ્ટ્રીય ચેનલો તે વખતે કાર્યરત નહોતી. તેવા સમયે આ રાકેશ સુરત ચેનલના નિખિલ મદ્રાસી અને આજ રાહુલ તાંડલેકર અને અમારી ટીમે આ લોકોને 95નું ડિમોલિશન, 98ની રેલ, 2001ના કોમી રમખાણ, 2002ના કોમી રમખાણ, 2001નો ધરતીકંપ, 2006ની રેલ સુધી એણે આપણો સાથ આપ્યો હતો અને ત્યાર પછી એણે પોતે પ્રગતિ કરીને એ આગળ વધી રહ્યો છે. થેન્ક યુ રાકેશ, થેન્ક યુ. TV9ના બલદેવ સુતાર મારી સાથે ઉપસ્થિત છે. બલદેવ, તમારો અનુભવ કેવો રહ્યો? કદાચ આ પત્રકાર તરીકેની તમારી કારકિર્દીની આટલી મોટી ઘટના કદાચ પહેલી હશે, કારણ કે આ અગાઉ તમે ઘટના ન કોઈ તમારી ઉંમરને ધ્યાનમાં રાખીને ભૂતકાળની વાત કરવાનો કોઈ એટલા માટે મતલબ નથી કે 2006માં તમે કદાચ પત્રકાર નહીં હશો, તો આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? જે રીતે વાત કરીએ, સૌ પ્રથમ અમારા પત્રકારોનું જ્યારે શરૂ થયું 6 વર્ષની અંદર આ મહત્ત્વની ઘટના હશે. મારું જે કેરિયર છે પત્રકારનું તેની અંદર આ મહત્ત્વની ઘટના હશે, કારણ કે લોકોને પણ એક સંદેશ આપીએ છીએ કે લોકો ઘરમાં રહે તો એ બહુ સારું છે. કારણ કે સુરત શહેરની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો આપણે અલગ અલગ વિસ્તારોની અંદર જે ક્વોરન્ટાઇન કર્યા છે ત્યાં બી આપણે જતા હોય છે અધિકારીઓ સાથે. તો ત્યાં જે રીતની સ્થિતિ જોવા મળી છે, લોકોના જે સમજીએ છીએ કે લોકો પણ કહી રહ્યા છે કે લોકો હજી પોતાની રીતે ઘરની અંદર રહે તો સુરક્ષિત રહે. અને વાત કરીએ સુરત મહાનગરપાલિકાની અને સુરત પોલીસની, તો સુરત મહાનગરપાલિકા સતત જે કામ કરી રહી છે તેને લઈને આ સ્થિતિ જે સુરતની જે જોવા મળી રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે કે સારી વાત કહી શકાય આપણા માટે. થેન્ક યુ વેરી મચ. મિત્રો, પત્રકાર મિત્રોએ જે વાત કરીને એમાં એક કોમન શું રહેવો છે કે પ્રશાસન ઘણું બધું નવું શીખ્યું છે. સુરત એક એવું શહેર છે કે જે ઘટનાઓની લેબોરેટરી છે અને તેથી તેની અંદર સતત પરીક્ષણો થતા આવ્યા છે. મેં તમને કહ્યું તે પ્રમાણે 1994ના કહેવાતા પ્લેગ પછી વિશ્વનું ગંદામાં ગંદુ સુરત શહેર અચાનક જ આખા દેશનું બીજા નંબરનું ચોખ્ખું શહેર બની ગયું હતું. એ જ રીતે તમે જો આગળ વધીને બીજી જો ઘટનાઓની વાત કરીએ, ખાસ કરીને ડિમોલિશનની વાત કરીએ, અથવા તો 1998ની રેલ અને 2006ની રેલ પછી આજે 14 વર્ષથી રેલ નથી આવી, એનો અર્થ કે પ્રશાસન આ બધી ઘટનાઓમાંથી ઘણું બધું શીખ્યું છે. એટલે શીખવા માટેની જે
શાળા છે એ કદાચ સુરત છે તેમ હું કહી શકું ને એ સુરતનો આપણને ગર્વ હોવો જોઈએ. તો દર્શક મિત્રો, મીડિયા જગતના મિત્રોની સાથેની વાતચીત બાદ કાર્યક્રમમાં આગળ વધીએ અને ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરીશું. અમે એક એવા શહેરના મોટા ગજાના ઉદ્યોગપતિને મળવા માટે જઈ રહ્યા છે. એમનું નામ હું પછી તમને જણાવીશ, પરંતુ તેઓની સાથે આવનારી પરિસ્થિતિનું વ્યંગાવલોકન કરવાની કોશિશ કરીશું. ઘણી વખત અમારા જે દ્રશ્યો હોય છે તેનું પુનરાવર્તન થતું હોય એ બહુ સ્વાભાવિક છે, કારણ કે અમારે પણ આગળ પાછળ હરવા ફરવા માટેના જે સ્થળ છે એ બહુ મર્યાદિત થઈ ચૂક્યા છે. અહીંયા બહુ સરસ જીતો સુરત ચેપ્ટરના ચેરમેન સીએ પ્રદીપ સંઘીએ હોર્ડિંગ મુકાવ્યું છે સ્ટાર પબ્લિસિટીના માધ્યમ કે ડુ યુ નો વાય ઓલ ધ ટેમ્પલ્સ આર ક્લોઝ બિકોઝ ઓલ ધ ગોડ્સ આર ઇન હોસ્પિટલ્સ વેરિંગ વ્હાઇટ કોટ્સ. ટૂંકમાં હોસ્પિટલની અંદર કામ કરતા ડૉક્ટર્સ, નર્સ, કર્મચારીઓ, પરિચારિકાઓ, ચોથા વર્ગના કર્મચારીઓ આ બધા પોતાના જીવના જોખમે કોઈકનો જીવ બચાવી રહ્યા છે. ઓર્ડર આતિથ્યના પનીર બટર મસાલા અને દહીં વડા અને દહીં બુંદી ક્યારે ખાવા મળશે તે એક બહુ મોટો પ્રશ્ન છે. પ્રિઝમા આઈ કેર હોસ્પિટલ, જે આમ મોટે ભાગે ડૉક્ટર નીરોભાઈ શાહ આંખની સારવાર કરતા હોય છે, એમની સારવારના ઉપક્રમ તો ચાલતો જ હશે, પરંતુ અત્યારે જે લોકોને પોતાની આંખેથી ધૂંધળું ભવિષ્ય દેખાઈ રહ્યું છે એ ધૂંધળું ભવિષ્ય વધારે સારું કઈ રીતે દેખાશે તે એક બહુ મોટો પ્રશ્ન છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધ્યા અને અમે બિલકુલ મજૂરા ગેટ વિસ્તારમાં આવી ચૂક્યા છે. આ મજૂરા ગેટ વિસ્તાર એટલે આમ તો શહેરનું હાડ ગણાય, સેન્ટર પોઈન્ટ ગણાય. અહીં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે. ખડે પગે કામ કરતા આ પોલીસ કર્મીઓને પણ આપણા લાખ લાખ સલામ. એમ્બ્યુલન્સની દોડ ભાગ સતત ચાલી રહી છે, પોલીસના વાહનો સતત ચાલી રહ્યા છે. અહીં કેટલીક બસો પણ આ જ સેવા કાર્યની અંદર લાગી છે. ખાસ કરીને એસઆરના મિત્રોને આવવા લઈ જવા માટેની વ્યવસ્થા તેમાં કરવામાં આવી છે. ફ્લાયઓવર કેટલાય દિવસોથી સુમસામ અને શાંત છે અને એ ફ્લાયઓવર પણ વિચારતું હશે કે મારા ઉપરથી પસાર થતા વાહનો અચાનક ગાયબ કેમ થઈ ગયા. સિવિલ હોસ્પિટલ, આ સિવિલ હોસ્પિટલ એટલે કોરોનાથી પ્રભાવિત એવો આ હોસ્પિટલ જ્યાં કોરોનાના તમામ પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. તમે વિચાર કરી જો કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે કાર્યરત એવા તબીબ મિત્રોના માથે કેટલું મોટું જોખમ હશે. અને એક બે તબીબ મિત્રો સંક્રમિત પણ થઈ ચૂક્યા છે, તેઓ પણ કોરોના પોઝિટિવ હોવાને કારણે અત્યારે સારવાર હેઠળ છે, પરંતુ હિંમતપૂર્વક તેઓ જિંદગી સામેનો જંગમાં સામે ઝઝૂમી રહ્યા છે અને તેમને આશા છે કે અમે એમાંથી ઉગરીને બહાર આવી શકીશું અને ચોક્કસ તેઓ બહાર આવશે એટલે ફરી પાછા સેવા કાર્યમાં લાગી જશે. અહીં જોઈ શકો તો સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટનું વિતરણ કરે છે. ગમે એટલું કહીએ તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાય એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે, પરંતુ આ સફાઈ કર્મચારીઓને, આ સેવાભાવી સંસ્થાઓના મિત્રોને લાખ લાખ સલામ, કારણ કે તેમના થકી આ બધું ચાલી રહ્યું છે. કેટલાય લોકોનો જઠરાગ્નિ શાંત પડી રહ્યો છે, તેઓને ભોજન મળી રહ્યું છે, ફૂડ પેકેટ્સ મળી રહ્યા છે. સવારના ફૂડ પેકેટ્સ તો બહુ મળે છે, પરંતુ સાંજના ફૂડ પેકેટ્સ નથી મળતા, એટલે લોકો સ્વાભાવિક રીતે જ સંગ્રહ કરે અને સવારનો ખોરાક પછી સાંજે ઉપયોગ કરે. પરંતુ તમે વિચાર તો કરી જુઓ કે આપણે સવારના પોરની અંદર એક ખોરાક ખાઈએ અને એ જ ખોરાક ઠંડો પડી ગયેલો હોય, એ ઠંડોગાર ખોરાક તમારે સાંજે ફરી પાછો ખાવાનો આવે ત્યારે એ કેટલું મુશ્કેલ હોય છે, પરંતુ આ જીવનની વાસ્તવિકતા છે. દર્શક મિત્રો, સુરત ચેનલનો આ સતત પ્રયાસ છેલ્લા લગભગ 25 વર્ષથી અમે તમારી સાથે રહીને કામ કરીએ છીએ અને સતત નિરંતર અવિરત અમારું આ કાર્ય ચાલતું હોય છે. જે બને છે તે જ અમે બતાવતા હોઈએ છીએ. અમે ક્યારેય પણ ઘટનાઓની અંદર અતિશયોક્તિ કરતા નથી અને અમે બની શકે એટલા સત્યની નજીક રહીને તમને સાચી પરિસ્થિતિનું વ્યંગાવલોકન કરાવતા હોઈએ છીએ. એ અમારી વિશ્વસનીયતાનો એક અપ્રતિમ ભાગ છે. અહીં મારુતિ હાર્ડવેર ભટાર પર મોટા ગજાના ઉદ્યોગપતિ ગિરીશભાઈ લુથરા, રમેશભાઈ લુથરાથી પ્રસ્થાપિત થયેલું મા વૈષ્ણવ શક્તિધામ, કાપડિયા હેલ્થ ક્લબ, આ બધું જ અત્યારે સંપૂર્ણ બંધ છે અને અમે વાત કરવા માટે જઈ રહ્યા છે આ શહેરના નામાંકિત ઉદ્યોગપતિ ગિરીશભાઈ લુથરા સાથે, જેઓ જણાવશે કે આવનારી દિવસોની અંદર ચેલેન્જીસ ટુ ધ ઇન્ડસ્ટ્રી શું હશે.
દર્શક મિત્રો, ગિરીશભાઈ લુથરા આપણી સાથે ઉપસ્થિત છે. આ શહેરના ખૂબ જ નામાંકિત ઉદ્યોગપતિ, લુથરા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન. ગિરીશભાઈની જે કેટલીક પ્રવૃત્તિઓ છે એટલા માટે તમને મારે જણાવવું જરૂરી છે કે તેઓ ટેક્સટાઇલ સાથે પણ સંકળાયેલા છે. તેમનું ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ હાઉસ પણ હતું. આ ઉપરાંત ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક પલસાણાની અંદર જે આખા દેશનો સૌથી પહેલો મોડેલ પાર્ક જઈ કહી શકાય, કેન્દ્ર સરકારની એક ચોક્કસ સ્કીમ હેઠળ આ GETP બન્યું હતું. ગેપિલ એટલે કે જે વેસ્ટ હઝાર્ડસ વેસ્ટના નિકાલ માટેની એમનો જે આખો ઉપક્રમ હતો અને ઉપક્રમ છે. આ ઉપરાંત બીજા અનેક વ્યવસાયોની સાથે તેઓ સંકળાયેલા છે અને એટલે તેઓ ખૂબ અભ્યાસ પ્રચુર માહિતી હંમેશા આપતા હોય છે. તેમણે એક ડિટેલ રિપોર્ટ તૈયાર કર્યો છે આવનારા સમયની અંદર ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ શું રહેશે. એ ઇન્ડસ્ટ્રી એટલે માત્ર ટેક્સટાઇલ નહીં, પરંતુ ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનો સિનારીઓ કેવો હશે તે આપણે ડિટેલમાં ગિરીશભાઈ પાસેથી જાણવાની કોશિશ કરીશું. ગિરીશભાઈ, આપનું સ્વાગત છે સુરત ચેનલના આ વિશેષ એપિસોડમાં. Please tell us about the economical position or industrial situation going to be. ગુડ ઇવનિંગ સુરત વાસીઓ, સુરતના ફ્રેન્ડ્સ, મિત્રો. સિચ્યુએશન This is not only for Surat because આ લિંક યુટ્યુબની લિંક દ્વારા આખા વિશ્વની અંદર પહોંચે છે, ફેસબુકના માધ્યમ દ્વારા પણ આખા વિશ્વમાં પહોંચે છે અને એક એપિસોડ લગભગ લાખ વ્યૂઝ સુધી આ પહોંચે છે. ઓકે, સો વિલ કરેક્ટ. પાછું કરીએ. હા, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. MSME ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, સુરત, ડાયમંડ, એન્જિનિયરિંગ, કેમિકલ, આજે બધું જ બંધ છે એક્સેપ્ટ ફાર્મા, પેસ્ટિસાઇડ, 2-3 વસ્તુઓ જે ચાલે છે. કદાચ ઇકોનોમીના આખા GDPનું 10% પણ આજે ઓપરેશનલ નથી. જનરલી આપણે જોઈએ કે FMCG રિટેલ, જે રિટેલ માર્કેટમાં માલો વેચાય તે 37% થી 40% ઇકોનોમીનો પાર્ટ હોય છે. આજે એ 37% થી 40%માં ખાલી 3% જે ફૂડ રિલેટેડ આઇટમ છે એ છોડી દો તો બાકી બધું બંધ છે. સો પ્રેક્ટિકલી 35% FMCG બંધ છે, એટલે રિટેલ માર્કેટ બંધ છે. એ રિટેલ બંધ હોવાથી હોલસેલ માર્કેટ કે પ્રોડક્શન સપ્લાય ચેન આખી જ બંધ રહેવાની. એ એક સિનેરિયો છે. બીજો સિનેરિયો આપણે જોઈએ કે લોકોના પાસે માર્ચના પગારો આપી દીધા, ડેલી વેજીસને માર્ચના પગારો પણ મળ્યા 20-22 દિવસના, એટલે માર્ચ તો સચવાઈ ગયું. એપ્રિલમાં આજે MSME ઇન્ડસ્ટ્રીની હાલત એવી છે કે એ લોકો પાસે લિક્વિડિટી નથી. ઇવન લાર્જ પાસે બહુ લિમિટેડ 2% છોડી દઉં, 3% ઇન્ડસ્ટ્રી આખા ઇન્ડિયામાં, તો બાકી બધા પાસે લિક્વિડિટી નથી. લિક્વિડિટી નથી એટલે બધા પોતપોતાનું ઘર સાચવવામાં કોઈ પૈસા નથી વાપરતું અથવા સ્પેન્ડ કરતું. ગવર્મેન્ટે કીધું કે અમે બેંકમાં તમને 3 મહિનાનો રિલીફ આપીએ. આજે બેંક્સ જે છે તે એટલું એગ્રેસિવલી સપોર્ટ સિસ્ટમમાં નથી આવતી. they are not supporting as much as they should. RBI has given them comfort but also given them authority. now authority use કરવાની ટેવ આજે નીચેવાળા ઓફિસર સુધી છે જ નહીં. એ ચક્કરમાં એક સિનેરિયો આવે છે. પછી લિક્વિડિટી ક્રંચ એક સિનેરિયો છે. ત્રીજો એ છે કે જેમ આપણે કપડાં ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, પહેલાં આપણે કપડાને કમ્પ્લીટ કરીએ પછી આપણે જનરલ ઇન્ડસ્ટ્રી પર આવીએ. તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આજે સબસિડીના કંઈ 3-4 હજાર કરોડ રૂપિયા આવવાના બાકી છે. અરે એમાંથી જેનું JIT થઈ ગયું હોય એ JITના અપ્રુવલ આપી દે. ગવર્મેન્ટ કમ્સ અપ વિથ અ સ્કીમ, સ્ટીલ ઇટ ઇઝ વેરી કોન્ઝર્વેટિવ કે ભાઈ આપણે એના 50% સબસિડી આપો. પહેલાં 100% માંગેલી, હવે બોલે 50% બેંક ગેરંટી આપો. બેંક જેનું JIT થઈ ગયું, મતલબ કન્ફર્મેશન આવી ગયું, એનું પછી સાનું બેંક ગેરંટી. જેનું JIT નહીં થયું હોય એને તમે 50% બેંક ગેરંટી લો, દેટ ફાઇન. એવા સ્મોલ એક્ઝામ્પલ્સ બહુ મળશે જે થોડા દિલેરીથી ઓફ ધ બીટ વિચારવું જોઈએ. અનફોર્ચ્યુનેટલી આપણા સિસ્ટમમાં એને બ્રેક કરવાનો અને ઓફ બીટ કરીએ ને કાલે ઉઠીને CAG ઓડિટમાં ન આવીએ એટલા માટે કોઈ ડિસિઝન ન લે. તો આમાં જનરલી વર્લ્ડ વાઇડ એક પ્રેક્ટિસ છે, જ્યારે પણ ફાયર ફાઇટિંગ સિચ્યુએશન અથવા ઇમરજન્સી સિચ્યુએશન હોય તો સિનિયર માણસે નીચે આવીને કામ કરવું પડે અને ડિસિઝન આપવું પડે. આપણે ત્યાં આપણા વડાપ્રધાન એ લેવલ પર આવીને કામ કરે છે
કોઈક મિનિસ્ટરો પણ સારું કામ કરે છે, બટ એઝ અ હોલ સિસ્ટમ એ કામનો રિઝલ્ટ નીચે સુધી નથી જતો. એવું બહુ વધારે ફિલિંગ ઇન્ડસ્ટ્રીમાં જેટલી એસોસિએશનોને વાત કરી એમાંથી આ ઇન્ફોર્મેશન મળી. પણ આપણે બીજી બાજુ જોઈએ કે આને ચાલુ કરશું તો ઇન્ડસ્ટ્રીને 20 તારીખથી ચાલુ કરવાની પરમિશન આપી સિલેક્ટિવલી, જે એરિયામાં ગ્રીન હોય કે રૂરલ એરિયામાં. હવે એમાં અગર જોવા જઈએ તો રૂરલ એરિયામાં પણ ચાલુ કરશે ઇન્ડસ્ટ્રી, તો ઇન્ડસ્ટ્રીવાળા કહે છે અમે માલ કોનો બનાવશું, માર્કેટ ચાલુ નથી. માર્કેટવાળા કહે કે રિટેલ ચાલુ નથી તો અમે કોને વેચશું. હવે ઈ માર્કેટિંગ ચાલુ થશે તો કપડું બેકફૂટ પર જશે. પહેલાં શું હતું, એક ટાઈમ હતો કે રોટી કપડા મકાન વોઝ ધ સિક્વન્સ. ટુડે બિકોઝ કપડું ઇઝ બીકમ ચીપ એન્ડ ડ્યુરેબલ એન્ડ ઇટ ઇઝ બીકમ અ રનિંગ આઇટમ, કોમોડિટી થઈ ગઈ. એટલે હવે પહેલાં શું છે, રોટી છે, પછી મકાન છે. મકાન કેમ છે કે બધાએ EMI પર મકાનો લીધેલા છે, ગાડીઓ લીધેલી છે, તો એના પૈસા પહેલાં ભરશે, પછી બચશે તો કપડાં પર આવશે અને પછી બચશે. આમ બી કંઈ બહુ ફરક પડતો નથી, ઘરમાં જ રહેવાનું છે, કપડાં વધારે નવા પહેરીને ફાયદો બી શું. ને નવા ને જૂનાની વાત એવી છે કે કપડાની ડ્યુરેબિલિટી એટલી છે કે આપણે બધા ઓબ્ઝર્વ કરીએ છીએ કે ઇસેન્શિયલી 10 જોડી કપડામાં તો વરસ નીકળી જાય. લક્ઝરીવાળો માણસ 100 જોડી બનાવે એનો વિષય છે. સો કપડાં થોડો બેકસીટ પર જશે એટલે કપડાની પિકઅપ એ સ્પીડ ઉપર નહીં આવે જે સ્પીડ ઉપર બીજું બધું આવશે. એટલે પહેલાં મકાનોની, હવે નવા મકાનો વેચાશે ક્વેશ્ચન માર્ક, નવી ઇન્ડસ્ટ્રીનું એક્સપેન્શન ક્વેશ્ચન માર્ક, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આવતા 6 મહિનાથી 1.5 વર્ષ એકદમ જ સ્લો રહેશે. 6 મહિના તો થશે નહીં, પછી 1 વર્ષ સ્લો જશે, પછી કદાચ થોડું નોર્મલાઇઝ ઇવન ઇન્ડસ્ટ્રીમાં થશે. હવે આના માટે ઘણા ફાઇનાન્શિયલ મુદ્દાઓ, સપોર્ટ સિસ્ટમની વાત થઈ. આજે આપણા GDPના 1%થી નીચેના પેકેજ છે આપણા બધા. પહેલો ફેઝ, બીજો ફેઝ, એ બધા પેકેજ થ્રુ બેંક અથવા એમ્પ્લોઈઝને કંઈ આપવાનું સપોર્ટ સિસ્ટમ ડિક્લેર થયા છે એ લેસ દેન 1% છે. એવરેજ like Japan has declared 20% of the GDP as a relief package to COVID. Germany has done around 17-18%. UK is around 20%. US is around 15%. Now with that large base, અને એનો 20%. Imagine. અને અહીંયા અમે વાત કરીએ કે અમારે સુરતમાં અરે ઇન્ડિયામાં ચાઇનાને કોમ્પિટ કરવો છે ફ્યુચરમાં. આ ઓપોર્ચ્યુનિટી છે. ઓપોર્ચ્યુનિટી બોલવાથી તો લેવાય નહીં. સો આમાં અમે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાં જ અમે મેગા પાર્ક્સની ડિસ્કશન લાસ્ટ 1 વર્ષથી ચાલે છે. સેક્રેટરી સાહેબ એના પર લાગેલા છે, રવિ કપૂર સાહેબ અને સ્મૃતિબેન, કે આપણે મેગા પાર્ક પર પ્લાન કરીએ. 1000-2000 એકરના પાર્ક હોય, એમાં ઇન્ટરનેશનલી 500 કરોડ 1000 કરોડની ઇન્ડસ્ટ્રીને ઇન્વાઇટ કરીએ અને એને પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી બધી તૈયારી પરમિશન સાથે આપીએ. પણ એવું જ માનવાનું બીજી બધા ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં પણ છે. પણ શું 1000 એકર જગ્યાઓ, 2000 એકર જગ્યાઓ મળશે? દરેક સેક્ટરની 10 એસ્ટેટ બનાવું તો મારી પાસે એટલીસ્ટ 20 સેક્ટર એવા છે તો 200 પાર્ક બને, મેગા પાર્ક્સ. દે આર સ્પેશિયલ ઇકોનોમિક હ્યુજ ઝોન્સ જેમાં સેલ્ફ કન્ટેન્ડ હોય બધું. એ ક્યારે બને? એના માટે જગ્યા જોઈએ, સ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટનું વિલિંગનેસ જોઈએ, પરમિશન્સ જોઈએ, શોર્ટ રૂટ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ઇન્વેસ્ટ એને કમ્ફર્ટ જોઈએ. તો એ લોંગ ટર્મ અચીવમેન્ટ માટે આપણે ઘણી વસ્તુઓ શોર્ટ ટર્મ પણ કરવી પડશે. શોર્ટ ટર્મમાં આવતો 1.5 વર્ષ હાઉ ટુ લીવ વિથ કોવિડ આપણે બધા ચર્ચા કરીએ છીએ, બટ હકીકત એ છે કે આ લોકડાઉનની વાત નથી. આપણે આવતા 15 મહિનાથી 18 મહિના કોવિડની સાથે જીવવાનું છે અને એની સાથે એને હરાવવાનો છે. એ આપણો દેટ હેઝ ટુ બી ધ મિશન. હવે એ મિશન બનાવવામાં વોટ ઇઝ હેપનિંગ,
એક્સાઇટમેન્ટ છે બધા માટે, નવો સબ્જેક્ટ છે, ગવર્મેન્ટ માટે પણ, ઇન્ડસ્ટ્રી માટે અને આમ જનતા માટે પણ. તો શું થાય છે કે વેન યુ બેલેન્સ ધ ટુ, મને પણ નથી આવડતું, તમને પણ ઓછું આવડે છે, પેલાને હજી ઓછું આવડે છે, લેયર્સમાં નવા સર્ક્યુલર્સ સવાર સાંજ બપોર દરરોજ નીકળે છે. એમાં શું થાય છે કે નીચેના ઇમ્પ્લિમેન્ટિંગ ઓફિસર્સ એને કન્ફ્યુઝ કરીને બ્રેક મારે છે. તો હવે એવો ટાઈમ આવ્યો છે કે જો 20 તારીખે એક બધો કન્સોલિડેટેડ સર્ક્યુલર આવે કે ભાઈ આ વસ્તુ કરો તો આ થશે. હવે એમાં પાછું એવું હમણાં એક સ્ટેટે કહી, અમારી પાસે હમણાં સર્ક્યુલેશન આવ્યું, મને ખ્યાલ નથી કયો સ્ટેટ છે, હું ડિટેલ કાઢું છું, હમણાં કલાક પહેલાં આવ્યું છે કે જો તમારી ફેક્ટરીમાં કોઈને કોવિડ ડિટેક્ટ થાય તો તમારા પર FIR થાય. અરે ઇટ્સ અ માંદગી છે યાર, કોઈને હોય નહીં ખબર પડે, અસિમ્ટોમેટિક પણ હોય, માલિક શું કરી શકે? હા, એ એટલીસ્ટ એને એટલું હોય કે તમને માંદગી પકડાઈ તો તમે એને 1 કલાકમાં હોસ્પિટલમાં જમા કરાવ્યા કે નહીં કરાવ્યા એની જવાબદારી આપો. એ તો આખું ખાતું બંધ કરી દેવું પડે, એના પછી એનો એ બરાબર છે, ખાતું બંધ કરો, 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરો, એ બધું બરાબર છે, પણ યુ કાન્ટ ગો ઇન ટુ કે આવો બધો સર્ક્યુલર આપો કે FIR કરીએ તો ચાલુ નહીં કરશે. ફિયર ઇઝ નોટ અ ગુડ થિંગ ઇન ધીસ સિચ્યુએશન. આપણે બધા સાથ મળીને કામ કરીએ છીએ. હવે સુરતની વાત કરું, સુરતમાં આજે કોઈ ભૂખ્યું સૂતું નથી, બટ લોકોના બીજા એજન્ડા સાથે ધમાલ કરાવી શું લેવા, શાની માટે? ઇટ ડઝન્ટ મેક સેન્સ, બટ ઇટ હેઝ બીન ડન. અને એનો ઇમ્પ્લિકેશન શું આવે કે જેટલું આ થશે એટલું આ સ્ટાર્ટ લેટ થશે, બિકોઝ એટલો સ્પ્રેડ વધી જશે. સો હોલિસ્ટિકલી ઇન્ડસ્ટ્રીના બેનિફિટમાં તો એ છે કે જ્યાં સુધી ટ્રેડ પ્રોપર ચાલુ ન થાય ઇન્ડસ્ટ્રીમાં, હવે સુરતમાં ટોટલ 2.5% એક્સપોર્ટ છે ટેક્સટાઇલનું, 2.5-3% ટોટલ પ્રોડક્શનનું, એનો 10% માલ એક્સપોર્ટ જે છે અત્યારે ડિમાન્ડ છે, બાકી તો ડિમાન્ડ જ નથી, કારણ કે ત્યાં બધું બંધ એટલે કોણ લેશે. તો મતલબ એ કે આખા સુરતનું 0.25 ઓર 0.5% માલની મારી પાસે અત્યારે આઉટલેટ છે, તો એને હું શું કરું? તો ઇન્ડસ્ટ્રીમાં સિલેક્ટિવલી કંઈ 2%-5% ઇન્ડસ્ટ્રી ચાલશે, સ્ટોક પતશે, સ્ટોક થોડો ભેગો થશે એટલે એ લોકો પાછું બંધ કરશે. અને એની સાથે સાથે પેરેલલમાં કોવિડનું પાછું કંઈ ઝટકો આવ્યો ને પાછું કંઈ લોકડાઉન ડિક્લેર થયું, તો ધીઝ વર ઓલ ધ રિયાલિટીઝ. હવે હું ઓપ્ટિમિસ્ટિક વાત કરું તો દેર ઇઝ નો ડાઉટ દેટ વી હેવ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ટુ અર્ન in long term against China. How? Because workforce, young workforce labor આપણી પાસે બહુ છે. ચાઇનાની પ્રમાણમાં આપણી કોસ્ટ ઓફ લેબર કંઈ બહુ ઝાઝી ફરક નથી પડતો. ઇટ ઇઝ ઓલમોસ્ટ સેમ, ઓર ઇવન આઈ કેન સે સર્ટન પોકેટ્સમાં વી આર ચીપર. ઇફ આઈ સ્ટડી કોલ પ્રાઇસ, coal in India is cheaper than coal in China. If I study water, we are cheaper than China. Now if I study electricity, we are cheaper than China. Then why aren't we able to compete? Economy of scale નથી. વર્કફોર્સ ઉપર આપણો દબાવ નથી કે એ જો ડિલિવર નહીં કરે તો આપણે એના પર એક્શન લઈ શકીએ. પ્રોટેક્શન ઓફ લેબર લોસ ઇઝ ધ રૂટ કોઝ ઓફ ઇનએફિશિયન્સી ઇન ઇન્ડિયા, વિચ ઇઝ નોટ ધેર. એવરેજ એક ગાર્મેન્ટ ફેક્ટરીનો એક એમ્પ્લોયી આપણે ત્યાં જો 4 કે 6 કપડાં રોજ બનાવે, એકચ્યુઅલી 3 અને 6ની વચ્ચેનો રિપોર્ટ છે, ત્યાં ઇટ ઇઝ બિટવીન 12 and 15. Now the same salary, same electricity, બધું same, that they are cheaper. Number 2, ease of doing business, of establishing a company is easier there than here. એને આપણે થોડું અપડેટ કરીએ તો આ થઈ શકે છે. Nothing is impossible. India has all the opportunity to complete this job. And we have all the brains in the government to have it, make it happen. બસ એને હવે થોડી છૂટ આપીએ, જે આપણા વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે કે નીતિ આયોગને છૂટ આપી કે તમે લોકો લો બધા બદલી દો, જૂના લો
ચેન્જ કરો, એ બધું કર્યું છે. પણ ફાઇનલી થોડું એન્ટરપ્રિન્યોરે પણ સેન કરીને આગળ વધીને શોધીને બહારથી જોઈન્ટ વેન્ચર્સ લાવીને કામ કરવાની જરૂરત છે. રાઈટ ગિરીશભાઈ, દેશનો જીડીપી ખૂબ નીચો હવે અંકાઈ રહ્યો છે. આ આંક સાથે તમે સંમત છો? અને જો આટલો નીચો આર્થિક વિકાસ દર રહેશે તો આવનારા ભવિષ્યનું શું? વિકાસ દર આપણે જોઈએ ને, ઇફ ધ હોલ વર્લ્ડ હેઝ ગોન ઇન ટુ અ પ્લેટો, ધ હોલ વર્લ્ડ ઇઝ ઇન નેગેટિવ. આજે મારે ત્યાં 5% ગ્રોથની જગ્યાએ 1.5% ગ્રોથ એન્ટિસિપેટ કરવામાં આવી, તો એ બધે છે. તો હું જ્યારે હું એકલો જો ટ્રબલમાં હોઉં, ધ ગ્રેટ રિસેશન ઓફ અમેરિકા કિલ્ડ અમેરિકા, ડિસ્ટર્બ્ડ ઇટ અ લોટ, because rest of the country world was not into, partly into, not fully into as equal as. અહીંયા તો બધા equally hit છે. 186 countries are affected by COVID. તો જ્યારે બધા equally hit હોય તો આઈ એમ શ્યોર કે એને એ વસ્તુને આઈ એમ શ્યોર કોગ્નિઝન્સ આપવી જોઈએ. પણ માણસે શું છે કે રોડ પર એક સ્પીડ બ્રેકર આવ્યું એવું સ્પીડ બ્રેકર સમજીને એને ભૂલી જવું જોઈએ. Because we have to live with it. Live with COVID is one as health, live with COVID as psychological jerk, અને પછી ફાઇનાન્શિયલ જર્ક પર આવીએ તો એક આખા દાયકામાં કોઈ વસ્તુ આપણને ડિસ્ટર્બ થયો હોય તો આખા ડિકેડમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલને હેરાન નહીં કરવાનું હોય. તો મારી તો સલાહ એ છે કે બધા હિંમત રાખો. જો આખા દાયકામાં તમને આ એક વર્ષનો લોસ ઝટકા લેવાનો કેપેબિલિટી છે તો બહુ ચિંતા કરવાની જરૂરત નથી. તો દર્શક દોસ્તો, ગિરીશભાઈ લુથરા સાથેની વાતને સમાપ્ત કરીએ છીએ. અને તેઓની જે વાત છે તે બહુ અગત્યની છે કે આપણને જીડીપીની ચિંતા શું કામ હોવું જોઈએ. જો આપણો જીડીપી 1.5% જ આર્થિક વિકાસ દર રહેવાનો હોય તો બાકીના કન્ટ્રીઓનો પણ એ જ રહેવાનો છે. હા, નેગેટિવ ગ્રોથ નહીં થવો જોઈએ એ આપણે માની શકીએ, અને એનાથી કંઈ બહુ ફરક નથી પડતો કે એવું તો થઈ શકે, પરંતુ આની અંદર હિંમતથી બહાર આવવું એકમાત્ર ઉપાય છે એવું એમનું સ્પષ્ટપણે માનવું છે. કેમેરામેન રાહુલ તાંદલેકર સાથે હું નિખિલ મદ્રાસી, સુરત ચેનલ માટે. દર્શક મિત્રો, ઇન્ડસ્ટ્રીની વાત જાણી શ્રી ગિરીશભાઈ લુથરા પાસેથી કાર્યક્રમ આગળ વધીએ. ભટારથી અમે પસાર થઈ રહ્યા છે અને અમે તમને બીજા અન્ય વિસ્તારોની પણ મુલાકાત કરાવીશું. આ વિસ્તાર જો કે કર્ફ્યુગ્રસ્ત વિસ્તાર નથી. તમે જોઈ શકો છો તેમ અનેક મિત્રો અત્યારે અમારી સાથે અભિવાદન ઝીલી રહ્યા છે અને તેઓ આ ચર્ચાની અંદર વ્યસ્ત છે કે કોરોનામાંથી ક્યારે બહાર આવીશું. અને આ ગુરુ પુષ્કર દેવેન્દ્ર દ્વાર પાસેથી અમે આગળ વધી રહ્યા છીએ. અમે બિલકુલ ભટારમાં બહાર આવી ગયા છે અને ખરવરનગર ઉધના તરફ જઈ રહ્યા છીએ. એ દૂર દૂર તમે નજર કરો, બિલકુલ શાંત. ફ્લાયઓવર ઉપર સંપૂર્ણપણે વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ, અને આ ઉધના મગદલ્લા પોલીસ ચોકી પણ સંપૂર્ણપણે શાંત અને બિલકુલ નિર્જીવ અવસ્થામાં છે તેમ કહી શકાય. મહાનગરપાલિકાના આ બુલડોઝરના પૈડા પણ થંભી ગયા છે, તે પણ આપ જોઈ શકો છો. અહીં માર્બલની બહુ બધી ફેક્ટરીઓ છે. આ માર્બલ ફેક્ટરીઓના જે ઝીણી ઝીણી કચ્ચરો છે એ ઝીણી ઝીણી કચ્ચરો પણ અત્યારે તો સમાઈ ગઈ છે તેમ કહું તો તમને નવાઈ લાગશે નહીં. સીધા જઈએ તો ખરવરનગર, ઉધના નવસારી રોડ, ઉધના ગામ, ઉધના ઝોન ઓફિસ, અને ડાબી તરફ જઈએ તો સગ્રામપરા સિવિલ હોસ્પિટલ, રિંગ રોડના વિસ્તારો આવે છે. અહીં મેં તમને કહ્યું તે પ્રમાણે સેવાભાવી વ્યક્તિઓની સેવા રંગ લાવી રહી છે અને રસ્તાની અંદર જે કોઈ વ્યક્તિઓ છે તેમને ફૂડ પેકેટ અને કેળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ એક અપંગ વ્યક્તિ અત્યારે એ જ ફૂડ પેકેટની રાહ જોઈને ઊભા છે. ક્યાંક કોઈક સેવાભાવી આવે ને મારા જે સાંજના ભોજનની વ્યવસ્થા થઈ જાય એવો આશાવાદ તેમના ચહેરા પર દેખાઈ રહ્યો છે. પોલીસ કર્મીઓ સતત 24 કલાક ખડે પગે બે પાળીની અંદર તેઓ કામ કરી રહ્યા છે. દર્શક મિત્રો, કાર્યક્રમ આગળ વધે સુરત ચેનલ માટે હું નિખિલ મદ્રાસી અને કેમેરામેન રાહુલ તાંદલેકર આપને અલગ અલગ વિસ્તારની મુલાકાત કરાવીને આ શહેરની સાચી જે પરિસ્થિતિ છે તેનું મૂલ્યાંકન કરાવી રહ્યો છું. જેસીબીના ઢગલે ઢગલા અહીંયા અત્યારે તમે જોઈ શકો છો. એ જેસીબી પરની ધૂળ ઉડાડનાર પણ કોઈ નથી. એટલે કેટલા દિવસથી આ જેસીબી મશીન બંધ છે તેની તમારે કલ્પના કરવી રહી. અહીં પણ પોલીસ બંદોબસ્ત એકદમ ચુસ્ત અને સક્રિય
આ વિસ્તારની અંદર આ રીતના અહીં જે શ્રમિકો દેખાઈ રહ્યા છે, આ શ્રમિકો મજૂરો 24 કલાક માટે અહીં આ રીતે જ રહેતા હશે તેવું માની લઈએ, કારણ કે તેઓની પાસે એના સિવાય બીજો કોઈ છૂટકો પણ હોતો નથી. વર્ષોથી તેઓ અહીં રહેતા આવ્યા છે અને અહીં રહેશે, અને એટલે જ પોલીસ પણ તેમને વધારે માથાકૂટની અંદર પડવા દેતી નથી. પણ જ્યાં છો ત્યાં તમે શાંતિથી રહો, સલામત રીતે રહો, ડિસ્ટન્સિંગ રાખો, એવી સલાહ ચોક્કસ જ પ્રશાસન તમને આપે છે. ખરવડનગર તરફ અમે જઈ રહ્યા છીએ. 64 જોગણી માતાનું મંદિર અત્યારે આપ જોઈ શકો છો દૂરથી, અને આ તકે તો તમામ 84 લાખ દેવી દેવતાઓને એકમાત્ર આજીજી વિનંતી કે બસ હવે કોરોનાને ભગાવો, કંઈક ચમત્કાર એવો કરો કે જેથી આ માનવજાત આ રોગથી બચી શકે. લોકોના અસ્તિત્વના પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે જ્યારે અસ્તિત્વ જોખમાયું હોય ત્યારે લોકો બીજું શું કરી શકે. હે 64 જોગણી માતા, તમારા આશીર્વાદ, તમારી કૃપા દ્રષ્ટિ આ સુરત પર જ નહીં, સમગ્ર ગુજરાત, દેશ અને સમગ્ર વિશ્વ ઉપર પ્રસરાવો કે જેથી માનવ કલ્યાણનું મહાન કાર્ય થઈ શકે. અહીં પોલીસની આળસ એટલા માટે કે જેથી વાહનોની એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરી શકાય. સતત વ્યવસ્થા સમગ્ર વિસ્તારની અંદર ચાંપતો પોલીસ બંદોબસ્ત. અહીં શ્રમજીવીઓ, શ્રમિકો, આ વ્યક્તિઓનું જીવન તમે વિચારો કે જેઓ કચરાના ઢગલાની વચ્ચે સતત જીવતા આવ્યા છે, જેને આપણે વણઝારા કહીએ છીએ. એક કામ સમાપ્ત થાય એટલે બીજી જગ્યા પર જ્યાં કામ ચાલુ થાય ત્યાં તેઓ આગળ વધે. એમના જીવનની અંદર કોઈ ચોક્કસ ઠામ ઠેકાણું નથી. એઓને કોઈ ચોક્કસ જગ્યા સાથે, ચોક્કસ ધરતી સાથે કોઈ લાગણીના સંબંધો નથી. એવું નથી કે તેઓને લાગણી નથી, પરંતુ તેઓનું જીવન જ આ છે. એટલે જે અત્યારે ઘરમાં બેસીને આ કાર્યક્રમ જોઈ રહ્યા છો તે વિચારી લો કે તમે કેટલી સારી પરિસ્થિતિની અંદર જીવન જીવી રહ્યા છો. આ જુઓ, નાના બાળકો સાથે તેઓ પોતાના ભવિષ્યની વાતો કરતા હશે કે વર્તમાનની વાતો કરતા હશે. કદાચ વર્તમાનની જ વાતો કરતા હોય, કારણ કે ભવિષ્યનું તો દેખા જાયગા. પહેલાં વર્તમાન તો બચાવીએ રોકડિયા હનુમાનજી. હવે તો ક્ષમા કરો, અને અમારી જે ભૂલ થઈ ગઈ હોય તે ભૂલોની અમે ક્ષમા યાચના પ્રાર્થીએ છીએ. આટલું બધું કોપાઈમાં ન થાવ, અને હવે તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર વરસાવો એવી આશા અને અપેક્ષા અમે આપની પાસે રાખીએ છીએ. અમે રહ્યા છે ખરવડનગરથી ઉધના તરફ. ઉધનાની અંદર પણ ભીષણ પરિસ્થિતિ છે, કારણ કે ઉધનાનો પણ એક ચોક્કસ વિસ્તારની અંદર કોરોના પોઝિટિવ દર્દી આવતા એ ચોક્કસ વિસ્તારને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. આજની તારીખની પણ વાત કરીએ તો ઘણા બધા નવા કેસો, જો કે ગઈકાલની સરખામણીએ ઓછા કેસો છે, અને તે ઘટતો જતો ટ્રેન્ડ આ સેમ્પલિંગની જે કારણે જે ઉછાળ આવ્યો હતો એની અંદર જે ઘટાડો નોંધાયો છે તે ખરેખર એ આપણા માટે આશાનું એક નવું કિરણ લઈને આગળ વધી રહ્યું છે તેમ પણ કહી શકાય. આ ઉધના ખાડી, અહીં એક જમાનામાં જીવનજ્યોત થિયેટર હતું. જીવનજ્યોત થિયેટરનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું છે. આ ખૂબ બધા જૂના વિસ્તારો અહીંયા આ જગ્યા ઉપર જ્યાં છાયડાએ પોતાની સેવાની મહેક વિસ્તારી છે, અને હોન્ડા કંપનીના જે ડ્રીમ હોન્ડાના માલિક છે એ માલિકે છાયડાને એક આખો માળ સામાજિક સેવા માટે અર્પિત કર્યો છે. એ આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. શિવગંગા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, સત્યનગર, આ બધી ખૂબ જૂની સોસાયટીઓ છે જેનો પોતાનો પણ એક ગૌરવવંતો ભૂતકાળ છે. આ અગાઉ પણ મેં તમને આ દ્રશ્ય બતાવ્યું હતું. પંડિત દીનદયાળ ભવન, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકાનું આ મધ્યસ્થ કાર્યાલય. અને અમે ફરી રહ્યા છીએ ઉધના વિસ્તારની અંદર, અને ઉધના એટલે ઔદ્યોગિક વિસ્તાર. ઉધના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 રોડ અને 0 રોડ પરથી રેલવે સ્ટેશન. આમ સતત ગર્દીથી ઉભરાતો આ વિસ્તાર અત્યારે સંપૂર્ણ શાંત છે. ચાલો એક સફર કરીએ ઉધનાના ઔદ્યોગિક વિસ્તારની. તમે જોઈ શકો છો તેમ અહીં કચરો જાય છે એ પહેલાં અહીં ટાંકાઓ જતા હતા.
આ સમયે જ્યારે આપણે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ ત્યારે આ ઉધના વિસ્તારની અંદર પાણી છૂટવાના સમયે ન ગણી શકાય એટલા માણસોની અવર જવર રહેતી હતી. આજે અહીં ખૂબ નાના પાયે અવર જવર જોઈ શકો છો. આ જે મિત્રો છે અહીંયા ફરી રહ્યા છે તે શ્રમિકો છે, કર્મચારીઓ છે, ક્યાંક કોઈ કંપનીઓ બંધ છે અને સમય કેવી રીતે પસાર કરવો એ એક બહુ મોટી પરિસ્થિતિ છે. જૈન મંદિર પણ છે, જૈન મંદિર પણ બંધ છે. આ વખતે તમામ મંદિર દેરાસરોના સંચાલકોએ ખૂબ દાપણ કર્યું છે અને પોતાના મંદિરો બંધ કરી દીધા છે અને સામાજિક નિયમોનું ચોક્કસપણે ચુસ્તપણે પાલન કરવામાં તેઓ સફળ નીવડ્યા છે. આ મનમોહક હાઉસ અને ઉધનાના ઔદ્યોગિક વિસ્તારમાં અત્યારે 10 નંબરના રસ્તા ઉપરથી અમે પસાર થઈને આગળ વધી રહ્યા છીએ. આ સીધો રસ્તો 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0 નંબર ત્યાં ઉધના રેલવે સ્ટેશન, ત્યાંથી પાછળ ઉધના યાર્ડ અને ત્યાંથી લિંબાયત થઈને મીઠી ખાડી થઈને પછી તમે ફરી પાછા સુરત તરફ આવી શકો એવો આ એક રસ્તો છે. સમય કેવી રીતે પસાર કરવો એ બહુ મોટો પ્રશ્ન છે. દરેક ઘરની અંદર એક નવી સામાજિક સમસ્યા ઊભી થઈ છે અને ઉધના ઉદ્યોગનગરના આ ઔદ્યોગિક વિસ્તારની અંદર અમે આગળ વધી રહ્યા છીએ. આ વિસ્તારોના ચાલુ થવું એ બહુ જરૂરી છે, પરંતુ હજુ તો 2 તારીખ સુધી લોકડાઉન રહેશે. ત્યાં સુધી તો અહીં આ કોઈ પરિસ્થિતિ જ રહેશે, કારણ કે સુરત મહાનગરપાલિકાની હદમાં આવતી ઔદ્યોગિક એકમોને હજુ સુધી કોઈ છૂટ આપવામાં આવી નથી. અહીં ચેરિટેબલ ક્લિનિકો પણ ચાલી રહ્યા છે. પોલીકેબ નામનું કેબલ અને વાયરની ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટરશીપનું કોસ્મો હાઉસ પણ અત્યારે સંપૂર્ણ શાંત છે. FMCGની કેટલીક મેન્યુફેક્ચરિંગ કંપનીઓ શરૂ થઈ ચૂકી છે અને એ થવી બહુ જરૂરી પણ છે, કારણ કે જરૂરી સપ્લાય એટલે કે પુરવઠો સમાજ જીવનને મળતો રહે એ બહુ આવશ્યક ઘટના છે. ટ્રાન્સપોર્ટ બંધ છે એટલે બહુ જ મુશ્કેલીઓ પડી રહી છે. શ્રમિકો પોતાના વતને જવા માટે આકુળ વ્યાકુળ બની ગયા છે. હું વાત કરતો હતો કે સમય કેવી રીતે પસાર કરવો એ એક બહુ મોટી સમસ્યા છે. જ્યારે ઘરમાં ધર્મપત્નીઓ ઈચ્છતી હતી કે પોતાનો પતિ ઘરમાં રહે, તમે મને સમય આપતા નથી, એવી જે સતત મીઠી ફરિયાદો કરતી પત્નીઓ આટલા દિવસ પછી કદાચ હવે એવું ઈચ્છે છે કે હવે તો કોરોના ખુલે, તમે કામ ધંધે લાગો તો અમને પણ શ્વાસ લેવાની તક મળે. દરેક ઘરની પોતાની એક અલગ કહાની છે. પુરુષ વર્ગને વધારાના કંટાળોનો અનુભવ થાય છે તો સ્ત્રીઓ શારીરિક શ્રમ કરીને થાકી છે અને થાકને કારણે તેઓએ પોતાની માનસિકતા પણ ગુમાવી દીધી હોય એવી શક્યતાઓ નકારી શકાતી નથી. એવો માનસિકતા ગુમાવી દે એટલે કહેવાનો મતલબ એ છે કે માનસિક રીતે એ લોકો એટલા બધા ત્રસ્ત થઈ ગયા છે કે જેથી તેઓ હવે આ જલ્દી સમય ક્યારે પસાર થઈ જાય તેની પ્રભુને વિનંતી કરી રહ્યા છે. કારણ કે સવારે ઉઠવું, પતિ ઘરમાં હોય એટલે નાસ્તાથી શરૂઆત થાય, લંચ, ડિનર, સાંજે પાછો નાસ્તો, આ બધી વસ્તુઓ ફરી પાછી જનરેટ કરવાની, બજારમાં જવું, કર્ફ્યુનો અમલ હોય ત્યાં આગળ એ નિયમોનું પાલન કરવાનું, લોકડાઉનના નિયમોનો અમલ કરવાનું, સેવિકા બેન આવી ન હોય એટલે ઘરનો કચરો, પોતા અને તેની સાથે સાથે કપડાં ધોવા, વાસણો ધોવા, બાળકોના ઓનલાઈન શિક્ષણ ચાલુ થઈ ગયા એટલે વધારાની એક જવાબદારી તેઓના માથે આવી પડી છે. તો સ્ત્રી કદાચ અત્યારે સૌથી વધારે તકલીફમાં છે એમ પણ કહી શકાય, કારણ કે એઓને સૌથી વધારે કામનો બોજો છે. જોકે પુરુષો પણ હવે સ્ત્રીઓને પોતાના કેટલીક નોંધપાત્ર ઘટનાઓ બની છે, પણ અમારા જેવા પુરુષો જે સતત બહાર રહેતા હોય તે ધર્મપત્નીને શું મદદ કરવાના, અથવા તો અમે એવા કામ કરીએ કે જેથી ધર્મપત્ની બીજી વખત એમ જ કહી દે કે રહેવા દો, એના કરતાં તમે નહીં કામ કરો તે વધારે સારું. આ તો એક રમૂજની વાત થઈ. ઉધના રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો. અહીં એક જબરદસ્ત દ્રશ્ય તમને બતાવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનો સંપૂર્ણપણે અમલ અને કુંડાળા બાંધી દીધા છે. અહીં તેઓને માટે ભોજનની વ્યવસ્થા થોડા સમય પછી પ્રશાસન દ્વારા શરૂ થશે. આ એક સરસ દ્રશ્ય, સરસ પોઝિટિવ દ્રશ્ય, હકારાત્મક દ્રશ્ય અમે નિહાળી રહ્યા છીએ અને આ ગરીબ લોકોને ભોજન આપવાની જે જવાબદારી છે સરકારની, એ સરકારની જવાબદારી સરકાર નિભાવી રહી છે
અહીં તમે જોઈ શકો છો ઉધના રેલવે સ્ટેશન સંપૂર્ણપણે શાંત. અહીં પણ રોટરી ક્લબ ઓફ સુરત દ્વારા વોશિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. જો કે તેનો ઉપયોગ કરનાર અત્યારે નથી, પરંતુ રેલવે ચાલુ થશે એટલે એનો ઉપયોગ પણ શરૂ થશે. આ ઉધના જંકશન. અને હવે અમે ફરી પાછા તમને ઉધના 0 નંબરથી ફરી પાછા જ્યાંથી અમે શરૂ કર્યું હતું ત્યાં અમે પાછા લઈ જઈશું અને એક પર્યાવરણવિદ સાથે આજે અમે તમને વાત કરાવીશું. પર્યાવરણમાં થયેલા ફેરફારો વિશેની વાત કરીશું. ક્યાં શું ચોખ્ખું વધારે દેખાય છે તેની વાત કરીશું. આ તમે જુઓ, આ શ્રમિકો જે સતત કાર્યરત રહેતા હોય છે, 12 કલાક સુધી પાડીની અંદર કામ કરવા ટેવાયેલા આ કર્મચારીઓ અત્યારે વર્તમાન જ પોતાનું એટલું બધું ધૂંધળું છે તો ભવિષ્યને શું જોવાના? એ લોકોની પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ આયોજન નથી. અને આમ પણ એ લોકોના જીવનની અંદર એક જ વસ્તુનું મહત્ત્વ હોય છે કે આજનો દિવસ મારો સારી રીતે પૂરો થવો જોઈએ. કલ કા કલ દેખા જાયેગા. છાપું વાંચી રહ્યા છે આ મિત્ર, અને છાપા વાંચવા સિવાય બીજું કામ પણ શું? સારું છે કે છાપાઓ ઘર સુધી પહોંચે છે, અને જેમના ઘર સુધી નથી પહોંચતા તેને ઈ પુસ્તકો, ઈ ન્યૂઝપેપરો, ઈ મેગેઝિન પણ પહોંચે છે કે જેથી તમે ઘર બેઠા પણ દુનિયામાં બનતી ઘટનાઓનો અભ્યાસ કરી શકો એમ છો. પરંતુ દુનિયાનો અભ્યાસ કરીને પણ શું કરવાના? કારણ કે તમને જ્યાં જશો ત્યાં એકમાત્ર ન્યૂઝ દેખાશે અને તે કોરોના. અને આવા ન્યૂઝ તમે સતત જોતા રહો એટલે તમારું મગજ ચક્રાવે ચડી જાય, અને ચક્રાવે ચડી ગયેલું મગજ વધારે સમય સુધી તમને મદદરૂપ થઈ શકે નહીં. કોઈ કહે કે આરામ કરીએ, ઊંઘી જઈએ, પણ કેટલા કલાક ઊંઘ આવે? અને શ્રમ વગર ઊંઘ જ કેવી રીતે આવે? તમે કેટલા કલાક ઊંઘી શકો? હા, ચોક્કસ ઘરની અંદર કસરત, યોગ, પ્રાણાયામનું પ્રમાણ વધ્યું છે, બીમારીઓ ઘટી છે, એસિડિટીનું પ્રમાણ ઘટ્યું છે. એટલા માટે કારણ કે ઘરનું ચોખ્ખું ખાવાનું સૌના નસીબમાં આવ્યું છે. એટલે બહારનું હોટલનું વધારે પડતું તળેલું મસાલાવાળું હવે ખાવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ ઉધના ઉદ્યોગનગર સંઘનું બિલ્ડિંગ છે જે સંપૂર્ણપણે ક્વોરન્ટાઇન જાહેર થયેલું છે. કારણ કે આ સંઘની અંદર આવેલી બેંકનો એક કર્મચારી કોરોના પોઝિટિવ જણાતા અહીંયા સંપૂર્ણપણે લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યું છે. અને આખા દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને ઉધના વિસ્તારની અમે આપને સફર કરાવી રહ્યા છે, જે ઔદ્યોગિક ગીચ વસ્તીવાળો આ વિસ્તાર, અને એ વિસ્તારની અંદર જે સંપૂર્ણપણે શાંતિનો માહોલ છે એના દર્શન અમે આપને કરાવી રહ્યા છીએ. ઉધના હોય, પાંડેસરા હોય, સચિન હોય કે આ પ્રકારના તમામ ઔદ્યોગિક વિસ્તારોની અંદર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખરેખર દયા ઉપજાવે તેવી છે. કામદારોને સમજ નહીં પડે એ પણ બહુ પ્રિયપણે ઘટના છે. કોરોના નામથી બધા જ પરિચિત છે. અરે મારી 3.5 વર્ષની નાનકડી પૌત્રી પણ કોરોના બોલતી થઈ ગઈ છે. અને દાદા તમે કેમ કોરોનામાં બહાર જાઓ છો એવું મને પૂછતી થઈ ગઈ છે. પપ્પા તો જતા નથી તો તમારે શા માટે જવું પડે? હવે એને મારે કેવી રીતે સમજાવવું કે દાદાની એ જવાબદારી છે અને ફરજ છે? તો એ તરત એમ પૂછે કે તો પછી પપ્પાની ફરજ નથી, ચાલો બોલો હવે આને કેવી રીતે જવાબ આપો? આટલી નાનકડી ઉંમરે પણ આટલા નાના બાળકોને આવા પ્રશ્નો થતા હોય. એની દાદી નીચે શાક લેવા જાય તો બૂમ મારે કે દાદી બહાર નથી જવાનું, કોરોના વાયરસ છે. આ બધી પણ ઘરની કહાની છે. આ તો મારા ઘરની કહાની છે એટલે મને ખબર છે. લો આ બહેનો લટાર મારવા નીકળ્યા. ખબર નથી શું કામ લટાર મારવી જરૂરી છે. પોતાની સોસાયટીમાં લટાર મારી શકે છે બહુ જ, જો તમને આ પ્રકારનો લટાર મારવાનો શોખ હોય અથવા તો શારીરિક શ્રમ કરવાનો શોખ હોય. પરંતુ આવી રીતે તો બધા વિચારશે તો પછી લોકડાઉનનો મતલબ શું? અને આમાંથી જ બધી સમસ્યાઓનું સર્જન થશે. અદ્ભુત પગલાઓ લેવાઈ રહ્યા છે પ્રશાસન દ્વારા, અને તેથી જ કદાચ આપણે વધુ બચી શકીએ તેવી પરિસ્થિતિમાં છીએ. આપણી ભારત દેશની પરિસ્થિતિ અન્ય દેશોની સરખામણીએ ખૂબ સારી છે, ખૂબ સારી છે. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે અમે પત્રકાર મિત્રો મોટેભાગે કોઈના વખાણ કરવામાં માનતા હોતા નથી. અમને સીધું ચાલતું હોય ત્યારે એમ જ દેખાય કે ક્યાંક લોચો છે એટલે જ સીધું ચાલે છે. એટલે અમે વાંકું જોનારા મિત્રો પણ જ્યારે પ્રશાસનના વખાણ કરતા હોય ત્યારે એમ માની લેવાનું કે પ્રશાસન સુચારું કામ કરી રહી છે અને તેમણે જે કરવું જોઈએ તે તેઓ કરી રહ્યા છે. અહીં આ વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, આ બાજુ સુરત મહાનગરપાલિકાનું સાઉથ ઝોન ઉધનાનું વહીવટી ભવન જે સંપૂર્ણપણે ભેંગાર છે. માત્ર કેટલાક કર્મચારીઓની હાજરી છે, જેટલા કર્મચારીઓની જરૂરિયાત હોય એટલા જ કર્મચારીઓની હાજરી છે. જે કર્મચારીઓને બિલકુલ જરૂરિયાત નથી એવા કર્મચારીઓને બોલાવવામાં પણ નથી આવતા. તમને જણાવી દઉં, આ શહેરની અંદર સુરત મહાનગરપાલિકાના 20,000 જેટલા કર્મચારીઓ
કોર્પોરેશનમાં નોકરી કરે છે, પરંતુ એ 20-20ને અત્યારે બોલાવવામાં આવતા નથી. જેટલા ખાતાની જરૂરિયાત છે એ ડિપાર્ટમેન્ટના માણસોને જ બોલાવવામાં આવે છે. તેમની તમામ રજાઓ કટ કરી દેવામાં આવી છે. કોઈએ પણ હેડક્વાર્ટર્સ છોડવું નહીં. આ ઉધનાની બીજી ખાડી, અહીં દુર્ગંધ મારતી ખાડીના કિનારે પણ લોકો રહે છે. હવે એ લોકોની પણ પરિસ્થિતિ તમે વિચારી જુઓ કે સતત દુર્ગંધની વચ્ચે તમારે 24/7 365 દિવસ રહેવાનું હોય એ કેવી રીતે શક્ય બને? પરંતુ આ જ જીવનની વાસ્તવિકતા છે. અમે ઉધનાના અંદરના વિસ્તારોની અંદર ફરી રહ્યા છીએ અને અહીંથી વળીને અમે ફરી પાછા મુખ્ય રસ્તા ઉપર આવીને તમને આજે એક એવા પર્યાવરણવિદ સાથે વાત કરાવવાના છીએ કે જેમને આ પર્યાવરણનો લાંબો વિશાળ અનુભવ છે. દર્શક મિત્રો, સુરત ચેનલના માધ્યમ દ્વારા આપ આ રનિંગ કોમેન્ટ્રી સાંભળી રહ્યા છો. 1995થી શરૂ થયેલા ઉપક્રમ 25 વર્ષ પછી પણ સતત નિરંતર અવિરત વહેતો રહે છે. બિલકુલ ઢળતી સાંજ છે અને ઢળતી સાંજે આમ તો મંદિરના ઘંટારો સાંભળવાની બધાને આદત હોય, પરંતુ આજે મંદિર બંધ છે તો ઘંટારો ક્યાંથી હોય? અહીં શંખ વગાડવાનો ઉપક્રમ પણ હંમેશા થતો હોય ગામડાઓમાં ખાસ કરીને, પરંતુ શંખ વગાડીને કોણ કોને જગાડશે તે બહુ મોટો પ્રશ્ન છે. આ સમય છે મધ્યાહન આરતીનો અને સમીસાંજની આ આરતીની અંદર જે ભદ્ર ભાવનાઓ વ્યક્ત થતી હોય છે, પરંતુ એ આરતી કરનાર પણ અત્યારે કોરોનાથી ગભરાઈને ડરથી અને ક્યાંક કાયદાના અમલને માટે તત્પરતાને હોવાને કારણે એ આરતીઓ પણ અત્યારે બંધ થઈ ગઈ છે અને એટલે ભગવાન પણ લાચાર થઈ ગયો છે. સીને મેં જલન આંખોं में तूफान सा क्यों है? ફરીથી બોલું છું, सीने में जलन आँखों में तूफान सा क्यों है? इस शहर में हर शख्स परेशान सा क्यों है? सीने में जलन. તો આ જે આગ છે એ આગ ઠારવવી મુશ્કેલ છે. આ આગ કેટલા દિવસ પછી ઠરશે એ કહેવું મુશ્કેલ છે. એક અનિશ્ચિત ભાવિ તરફ સમગ્ર દુનિયા આગળ વધી રહી છે. કોઈને ખબર નથી. જ્યોતિષની આગાહી પણ ખોટી પડે તેવા સંજોગો ઊભા થયા છે. ક્યાંક 14મી એપ્રિલ પછી એક નવી આશાનું કિરણ જન્મ્યું હતું, પરંતુ એ પણ ઠગારું નીવડ્યું છે અને 2 મે સુધી લંબાયું છે. 2 મહિના આગલા દિવસે મેના આગલા દિવસે 1 મે એટલે ગુજરાત દિવસ, મહારાષ્ટ્ર દિવસ, આંતરરાષ્ટ્રીય વિશ્વ મજદૂર દિવસ, પરંતુ એ તમામ દિવસોની ઉજવણી પણ ઝાંખી બનશે તે નિશ્ચિત છે. એનીવે, જીવનનો ઉપક્રમ છે, એને સ્વીકારવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. તો દર્શક મિત્રો, ફરી પાછા વાતનો તંતુ જોડીએ અને અહીં એકલ દોકલ રાહદારીઓની સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. અરે વાહ, મંદિરનો ઘંટારો સંભળાઈ રહ્યો છે. ઓમ નમઃ શિવાય. નર્મદેશ્વર મહાદેવ મંદિરની જય. નર્મદેશ્વર મહાદેવ મંદિરની અંદર અત્યારે આરતીનો ઘંટારોની સાથે ઉજવણી. આ ઉજવણી અત્યારે બહુ સારી લાગે છે, કારણ કે પરમ કૃપાળુ પરમાત્મા, ઈશ્વર, અલ્લાહ, જીસસ, તમે જેને પણ માનો છો એને યાદ કરવા માટેનો આ ઉત્તમ સમય છે. અને આ ઉત્તમ સમયની અંદર ભગવાનને એટલા માટે યાદ કરો, પોતાના સ્વાર્થને માટે નહીં, સમગ્ર જીવોના કલ્યાણને માટે. પોતાનો સ્વાર્થ જે માણસ કરતો હોય ને એને તો આ દુનિયાની અંદર જીવવાનો કોઈ અધિકાર જ નથી. કારણ કે આખા માનવ વિશ્વના સમૂહનો અસ્તિત્વનો પ્રશ્ન હોય ત્યારે નાની દ્રષ્ટિ ન રાખી શકાય. સર્વ જીવોનું કલ્યાણ થાવ એવી જ ભદ્ર ભાવના અને એવી જ મંગલ ભાવનાઓ આ તકે વ્યક્ત થવી જોઈએ. સડસડાટ અમે તમને આ સુરતની સફર, આજે ખૂબ લાંબો એપિસોડ બન્યો છે. ઘણો બધો સમય અમે અલગ અલગ મિત્રો સાથે વિતાવ્યો છે અને રોજે રોજ અમારો આ ઉપક્રમ રહેશે કે નવા નવા વિસ્તારોની સાથે, નવા નવા મિત્રો સાથે અમે તમને મુલાકાત કરાવીશું. દર્શક મિત્રો, સુરત ચેનલ પર આપ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો. કેમેરામેન રાહુલ તાંડલેકર અને નિખિલ મદ્રાસી. તો ફરી પાછા આપણે કાર્યક્રમની અંદર આગળ વધીએ અને મેં તમને કહ્યું તે પ્રમાણે
પર્યાવરણવિદ સાથે વાત કરાવીશું. બિલકુલ સાંજનો રાત્રિનો ઉદય કાળ શરૂ થઈ ચૂક્યો છે અને રાધાકૃષ્ણ ત્રિલોચન મહારાજ, રાધાકૃષ્ણ મંદિર, હે કૃષ્ણ ભગવાન તારી અકળ લીલા બતાવવાનો સમય બાકી ગયો છે અને આ સૃષ્ટિને ઉગારવાનો સમય બાકી ગયો છે. તેમજ આ તકે હું આપને વિનંતી કરું છું. ચોમાસું નજીક આવી રહ્યું છે. આમ તો આ સમયે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી આખા શહેરની અંદર ખૂબ ઝડપથી ચાલતી હોય છે, પરંતુ અત્યારે એ બધી જ પ્રવૃત્તિઓ શાંત છે. કારણ કે અત્યારે એકમાત્ર ધ્યેય, એકમાત્ર ઉદ્દેશ અને તે કોરોના 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 કો હરાના है. એક જલેબી દો સમોસા, કોરોના તેરા ક્યાં ભરોસા. આવું નાની નાની બાળાઓ વાત કરતા હોય છે. આ મારી 3 વર્ષની પૌત્રી મને આ સ્લોગન સંભળાવતી હોય છે. નો ડાઉટ કે એના પપ્પા મમ્મીએ એવું શીખવ્યું હોય, પરંતુ કોરોના તેરા ક્યાં ભરોસા, ભાગ કોરોના ભાગ કોરોના. તદ્દન વાત સાચી છે. કોરોનાને ભગાવવાનો સમય બાકી ગયો છે. કોરોના વૈશ્વિક જગતનો સૌથી મહાન દુશ્મન બનીને અત્યારે ઉભરી રહ્યો છે. અત્યારે માનવ વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી. અત્યારે કોમ વચ્ચે કોઈ ભેદભાવ નથી. બધા જ લોકો પોતપોતાની ભાષા, ધર્મ, સંપ્રદાય, કોમના ભેદભાવો ભૂલીને એકમાત્ર કોરોનાને ભગાવવા માટેના પૂરતા સનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. આ સનિષ્ઠ પ્રયાસોને દોહરાવવા માટેનો પ્રયત્ન જે કરે છે તેને લોકો ધિક્કારે છે. અને જેણે પ્રયત્ન કર્યો હતો તેના થકી અત્યારે 33% આ દેશનો વિસ્તાર એ ખદબદી રહ્યો છે તેઓના પાપને કારણે. તેઓએ જો આ પાપ ન કર્યું હોત તો હજુ વધારે બહેતર પરિસ્થિતિમાં આપણે સૌ હોત અને તેથી કદાચ વધારે સારી પરિસ્થિતિનું નિર્માણ થયું હોત. પરંતુ હવે જે થઈ ગયું છે તેને યાદ કરીને, એને ગાળો દઈને કંઈ બહુ ફાયદો દેખાતો નથી. એને ભૂલીને આગળ હવે શું કરવાનું છે તે ચર્ચાનો વિષય છે અને તે દિશાની અંદર આપણે સૌએ ભેગા મળીને કામ કરવાનું છે. તો દર્શક મિત્રો, અમે તમને અલગ અલગ વિસ્તારોનું આ દર્શન કરાવી રહ્યા છીએ. આ તરફ ભટાર અને અલથાણનો માર્ગ સંપૂર્ણપણે બંધ છે. અહીં જે આળસો મૂકવામાં આવી છે એ આળસ એ લોકોને ચોક્કસ વિસ્તારોમાં નહીં જવા માટેના પૂરતા કારણો આપવા માટેનો સંકેત છે. અહીં તમે જોઈ શકો છો અનેક ટ્રક, અનેક જેસીબી મશીન, અનેક બુલડોઝર યાદ આવે એટલે 1995નું ડિમોલિશન યાદ આવે. SR રાવ માનસિક રીતે લોકોને તોડી નાખતા હતા. દુકાનની બહાર બુલડોઝર હોય અને દુકાનની અંદર જઈને વિનંતી કરે, પછી એ વિનંતીને તમારે સ્વીકારવી રહી અને નહીં સ્વીકારો તો બહાર તો બુલડોઝર તૈયાર જ છે. આ દિવસો અમે જોયા છે. SR રાવ કોઈ એ દંતકથા નથી, એ કોઈ પરિકથા નથી, એ વાસ્તવિક કથા છે. વિશાલેશ્વર મહાદેવ મંદિર, હે મહાદેવ ભગવાન તારી કૃપા અમારા પર વરસાવ. આ તમામ વિસ્તારો જે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે એ બધા વિસ્તારો સંપૂર્ણપણે શાંત છે. ક્યાંય એક ચકલું પણ ફરકતું જણાતું નથી. માણસથી દૂર થઈ ગયો છે. કોઈ હાથથી હાથ મિલાવવા તૈયાર નથી. હાથનો સ્પર્શ તો જાણે ભૂતકાળનો વિષય બની ગયો છે. મિત્રો, ઘરના વ્યક્તિઓ સાથે પણ હાથ મિલાવતા 10 વખત વિચાર કરવો પડે એવી આ સંજોગો અને એવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. મારા ઘરમાં પણ અમે સેલ્ફ ક્વોરન્ટાઇન રાખીએ છીએ. હું આખો દિવસ બહાર ફરતો હોઉં તો મારે કારણે મારા કુટુંબીજનોનું ભવિષ્ય જોખમાય નહીં એ જોવાની મારી પણ નૈતિક ફરજ છે. અને એ નૈતિક ફરજના ભાગરૂપે મારે કેટલાય કરવા નિર્ણયો ઘરની અંદર પણ લેવા પડતા હોય છે અને મારે મારા કુટુંબીજનોને વંચિત રાખવા પડતા હોય છે. કેટલાક એમના જે ચોક્કસ હક્કો તેમને મળેલા છે તેનાથી પણ, પરંતુ એ જ વાસ્તવિકતા છે. અહીં તમે જોઈ શકો છો શ્રમિકો સાંજનું વાળું જેને આપણે કહેતા હોઈએ છીએ, સાંજનું ભોજન લઈ લે છે. એટલા માટે કારણ કે રાત્રિના અંધકારમાં તેમને આપવાવાળું કોઈ નથી ને અત્યારે જે ગરમ મળે છે તો એ ગરમ ખાઈ લેવું જોઈએ. વિજ્ઞાનની સાથે બધી સંકળાયેલી ઘટનાઓ છે. સૂર્યાસ્ત પછી તરત જ ખાઈ લેવું જોઈએ અથવા તો સૂર્યાસ્ત પહેલાં ખાઈ લેવું જોઈએ એવો જૈન વિજ્ઞાન કહે છે અને આમ આપણું વિજ્ઞાન પણ આ જ કહે છે.
કે જેથી તમને ખાવાનું આખા દિવસની અંદર રાતના પચેલું રહે, એટલે જેથી નવે સવાર થાય ત્યારે તમારું પેટ સંપૂર્ણપણે ખાલી હોય, પાચન પ્રક્રિયા સતેજ હોય અને રાતના જેટલું મોડું ખાવ એટલું એસિડિટી વધારે થાય. જે એસિડિટી હવે એટલા માટે નથી થતી કારણ કે મોટાભાગના લોકો 8 વાગ્યા પહેલાં જ ઘરેથી જમીને રાત્રિના આગોશની અંદર એ સંડોવાઈ જતા હોય છે, ઉપવાસની અંદર આવી જતા હોય છે. નવયુગલો માટે ખૂબ સુંદર સમય છે એકબીજાને સમજવા માટેનો, પરંતુ જ્યારે કોઈ પણ વાતનો અતિરેક થાય ત્યારે એ અતિરેક કોઈનાથી પણ જીરવાતો નથી. પુરુષ ચોક્કસ સમય સુધી જ ઘરમાં હોય તો એ સારો લાગે. જો આ તમે જો બાકડાઓને ઊંધા કરી દેવામાં આવ્યા છે, એટલે કે કોઈ પણ આવીને બેસે નહીં તેની પૂરતી તકેદારી મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવી રહી છે. પરંતુ આ જે ખેતરો તમે જોઈ રહ્યા છો એ ખેતરો પણ અત્યારે કેટલા બધા નિર્જન, ઉજ્જડ અને વેરાન બની ગયા છે. આ અમે ઘોડદોડ તરફ આગળ વધી રહ્યા છીએ. અને આ ભવ્ય વિશાળ ઇમારતો અત્યારે ખૂબ શાંતિના પડછાયા હેઠળ રાત્રિના આગોશની અંદર લપટાવવા માટે થનગની રહી છે. પરંતુ એ થનગની રહેલી ઇમારતની અંદર રહેતો માણસ આકુળ વ્યાકુળ બની ગયો છે અને એ પ્રભુને વિનંતી કરી રહ્યો છે કે હે પ્રભુ, હવે તું અમને આમાંથી છોડાવ. આ દુઃખ અમારાથી હવે સહન થતું નથી. અહીં રંગીલા વડાપાઉં તમે સામે બરાબર જોઈ શકો છો. રંગીલા વડાપાઉંના તીખા વડાપાઉં જેમણે ખાધા હોય તેમને જ એની મજા ખબર હોય કે પછી કિંગ્સ કોર્નરની મજા હવે ફરી પાછી ક્યારે આવશે તે બહુ મોટો પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. જો કે ઝોમેટો જેવી કંપનીને છૂટ આપવામાં આવી છે એટલે કેટલીક હોટલો તેઓને ખાવાનું આપે છે, પરંતુ લોકો એટલા ગભરાયેલા છે કે આ બધા વિકલ્પો હવે પસંદ નથી કરતા. કારણ કે ઝોમેટોનો જે માણસ લઈને નીકળે છે એ ક્યાંક અનેક લોકોના સંપર્કમાં આવે અને એ સંપર્કમાં આવ્યા પછી એ પોઝિટિવ બની જાય ને ફરી પાછો અનેક લોકોને બીજા પોઝિટિવ બનાવે, તો એ સિસ્ટમ પર ભરોસો કેવી રીતે રાખવો? લોકો પણ હોશિયાર છે અને ઝોમેટોના જે ચાહકો છે જેમને બહારનું ખાવા વગર ચાલતું નથી તે લોકો આવા જોખમ સામે ચાલીને વોરે છે. પરંતુ અત્યારે એ પણ જો નિવારી શકાય તો નિવારો, એવું અમે ચોક્કસપણે માનીએ છીએ. રૂપાલી જંકશન, સ્વામી વિવેકાનંદ માર્ગ તરફ જવાનો રસ્તો, પૃથ્વીરાજ ચૌહાણ ચોક, જમનાનગર બસ સ્ટેન્ડ, ઘોડદોડ રોડ, આ બધા પ્રસિદ્ધ વિસ્તારોમાં અત્યારે સંપૂર્ણ શાંતિનો માહોલ છે. અને હવે અમે નજીકની મિનિટોની અંદર તમને એવા મિત્ર સાથે વાત કરાવીશું જે તમારી આંખ ખોલી દેશે એવી પર્યાવરણની અદ્ભુત વાતો થોડીક ક્ષણોમાં અમે આપની સમક્ષ પ્રસ્તુત કરીશું. દર્શક મિત્રો, મારી સાથે ઉપસ્થિત છે કમલેશભાઈ યાજ્ઞિક. કમલેશભાઈ યાજ્ઞિક સુરતની સૌથી જૂની અને મોટી શૈક્ષણિક સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વર્તમાન ચેરમેન છે. એટલે એમના માથે એમની 9-18 શાળા અને અનેક કોલેજો એમ કરીને 30 જેટલી સંસ્થાઓનો સુપેરું વહીવટ કઈ રીતે થઈ શકે તેની જવાબદારી છે. સંપૂર્ણપણે ડિસ્ટર્બ થઈ ગયેલા શૈક્ષણિક સત્રને કેવી રીતે હવે ઠેકાણે પાડવું તે એક બહુ મોટી સમસ્યા તેમને માટે છે. પરંતુ તેનાથી વિશેષ તેઓ પર્યાવરણવિદ છે, પર્યાવરણવાદી છે. અનેક પર્યાવરણના તેમણે સંશોધનો કર્યા છે અને વૈશ્વિક કક્ષાએ જે રેકગ્નાઇઝ સંસ્થા છે તે સંસ્થાએ પણ તેમને એક પ્રતિષ્ઠિત વોલેન્ટિયર તરીકે, સ્વયંસેવક તરીકે સ્વીકાર્યા છે અને તેઓ સુરત અને સુરત મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરી ચૂક્યા છે અને કર્યા રહ્યા છે. કમલેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે સુરત ચેનલના વિશેષ એપિસોડમાં. સૌથી પહેલાં તો પર્યાવરણના ફેરફારો વિશે વાત કરો. આટલા દિવસ સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત એવું આપણું આ શહેર, રાજ્ય, દેશ અને વિશ્વ આખું, એને કારણે શું શું ફેરફારો નોંધાયા એનો કંઈક અભ્યાસ તમે કર્યો હોય તો દર્શક મિત્રોને જણાવો. નમસ્તે મિત્રો. વર્ષ 2014માં ભારત સરકારે એર ક્વોલિટી ઇન્ડેક્સ લોકોની સમક્ષ મૂક્યો હતો અને આ એર ક્વોલિટી ઇન્ડેક્સના કારણે દરેક સિટી પોતાના શહેરની જે હવા છે, ધ ક્વોલિટી ઓફ એર, એ માપી શકે એના માટે એક માપદંડ નક્કી કરેલા અને એ માપદંડને આધારે કુલ્લે 8 અલગ અલગ પ્રદૂષકો
ની માત્રા હવામાં કેટલી છે તેની માપણી કરાતી અને એને આધારે હવાના 6 અલગ અલગ પ્રકારની કેટેગરી એ લોકોએ નક્કી કરેલી. એનું પણ ડિટેલ આપો ને, તમારી પાસે અભ્યાસ તૈયાર હોય તો 8 પ્રદૂષકો કયા, 6 કેટેગરી કઈ, મને હોય તો એ વાત થોડી ઘણી. એમાં જે 8 પ્રદૂષકો જે કહેવાય એની અંદર પાર્ટિક્યુલેટ મેટર્સ 10 એટલે 10 માઇક્રોન જે કહેવાય, 10 માઇક્રોનની સાઇઝના હવામાં જે ધૂળની રજકણો જે જોવા મળે દેટ ઇઝ 10 માઇક્રોન્સ કહેવાય. પછી જે PM 2.5 હવામાં 2.5ની માત્રા કેટલી છે એ 2.5. પછી SOx એટલે જે સલ્ફરના 2 પ્રકાર છે એ SOxની માત્રા કેટલી છે. એવી રીતના NOx એટલે નાઇટ્રોજનની માત્રા 2 પ્રકારની માત્રા કેવી છે અને કાર્બન CO2 કેટલા છે. એમ કુલ્લે મળીને 8 અલગ અલગ પ્રદૂષકો હવામાં કેટલા છે એની આપણે માપણી કરાય છે. અને માપણી કર્યા બાદ બહુ કોમ્પ્લેક્સ એના કેલ્ક્યુલેશન્સ છે અને એ ત્યારબાદ એક અંક નક્કી થાય છે. અને સુરત મહાનગરપાલિકાએ પોતે આ વ્યવસ્થા વિકસાવી છે. અને આપણું આ જે લોકડાઉન શરૂ થયું એ પહેલાંથી જ લગભગ છેલ્લા 2 વર્ષથી સ્માર્ટ સિટીના ભાગરૂપે આપણા શહેરની અંદર ઓનલાઈન રિયલ ટાઈમ એર ક્વોલિટી ઇન્ડેક્સ મેઝર થાય છે. અને 8 પ્રદૂષકો એની નોંધણી થાય ચોક્કસ, અને હવાનો પ્રકાર કેટલો છે એ આપણને ખબર પડે અને એનો અંક કેટલો છે એના માટે આપણે લિંબાયતમાં અને વરાછાની અંદર 2 જગ્યાએ એર ક્વોલિટી મોનિટરિંગ મશીન્સ મુકાયા છે. અને એને ધ્યાનમાં જો આપણે રાખીએ તો ત્યારે સુરતની હવા એટલે લગભગ 1 મહિના પહેલાંનો આપણે જો અંક લઈએ તો એ અંક હતો લગભગ 270-280 જેટલો અંક હતો. ત્યાંથી આપ કહેવાતું કે આપણી હવા એ ડિસસેટિસ્ફેક્ટરી છે, એટલે કે આપણા આરોગ્યને માફક નથી એવું એ અંક દ્વારા કહેવામાં આવતું. અને જ્યારે આજે શહેરની અંદર કોઈપણ પ્રકારની કન્સ્ટ્રક્શન નથી, કોઈપણ પ્રકારનો વાહન વ્યવહાર અત્યારના નથી અને ફેક્ટરીઓ બંધ છે, એના કારણે આપણો આ જે અંક જે છે આજની તારીખે લગભગ 70-75ની આસપાસ આવ્યો છે. અને આપણી હવાને સેટિસ્ફેક્ટરી વિભાગમાં અત્યારના મૂકી શકાય. ગુડથી લઈને સેટિસ્ફેક્ટરી, ડિસસેટિસ્ફેક્ટરી, વેરી ડિસસેટિસ્ફેક્ટરી એમ કરીને કંઈક અલગ અલગ 6 પ્રકાર હોય છે. અને અંક એટલે 0થી 50, 50થી 100, 100થી 200, 200થી 300, 300થી 400 ને એ પ્રકારના અલગ અલગ 6 કેટેગરી હવાની હોય છે. તો આજે આપણી હવા જે છે એ હજી પણ શુદ્ધ નથી. એમાં અત્યારના જે મુખ્ય તત્વો આપણી હવામાં છે આજની તારીખે એ PM 2.5 અને PM 10 આપણે અત્યારના, ભલે એનો કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નથી છતાં બી આપણે આ બંને તત્વો આપણે હવામાં શ્વસી રહ્યા છીએ. દર્શક મિત્રો, કેટલી ચોંકાવનારી વાત છે. આપણે એમ હતું કે સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત આપણું શહેર હશે, પરંતુ હજુ પણ જે સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ જોઈએ તે નથી એવું કમલેશભાઈનું સ્પષ્ટપણે માનવું છે. આ એક ચોંકાવનારી હકીકત છે. એટલે એનો અર્થ એ થયો કે આપણે કેટલી ખરાબ હવામાં જીવતા હતા અથવા તો છીએ. અને ફરી પાછું જ્યારે આ બધું શરૂ થઈ જશે તો ફરી પાછું એ વાતાવરણ ક્યાં થઈને આગળ વધશે એની તો તમે કલ્પના અમને કરાવી જો કે ફરી પાછું શું થશે. ના આમાં શું છે કે સરકાર પોતે કંઈ કરી શકતી નથી. સરકારના નિયમો એટલા સુંદર હોય છે, એ લોકોની પોલિસીઓ એટલી વ્યવસ્થિત હોય છે. સ્થાનિક સરકારને સહાયભૂત થવાની આપણી જવાબદારી છે. અને અત્યારના જે કોરોના વાયરસની અંદર મોટે ભાગના લોકોએ સ્થાનિક સરકારને, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે સુરત કલેક્ટરેટ છે કે સુરત પોલીસ છે, આ 3 સ્થાનિક સંસ્થાને આપણા શહેરીજનોએ પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે. આવા જ પ્રકારનો જો સાથ અને સહકાર જો આપણે આપતા રહીએ આપણી સ્થાનિક સરકારને તો ચોક્કસપણે આનો ફાયદો થાય. અને બીજું ખાસ કરીને આખા વિશ્વમાં, અને ગુજરાતે પહેલ કરી હતી અને ગુજરાતે સુરત શહેરને નક્કી કરેલું અને એને ધ્યાનમાં રાખીને ફર્સ્ટ ટાઈમ ઇન ધ વર્લ્ડ એમિશન ટ્રેડિંગ સિસ્ટમ એક એસ્ટાબ્લિશ થઈ. એના કારણે જે પણ ફેક્ટરીઓ હોય છે એ ફેક્ટરીને એક
નક્કી કરેલું ધોરણ આપવામાં આવે છે કે તમે તમારું જે પોલ્યુશનની માત્રા છે તમારી આટલી માત્રામાં તમે પોલ્યુશન્સ કરી શકો અને જો એનાથી તમે સારું પરફોર્મન્સ આપો તો તમને ક્રેડિટ મળે અને એનાથી પરફોર્મન્સ તમારું ઓછું હોય અને આ બધી જ વસ્તુ કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન રિયલ ટાઈમ એનું મેઝરમેન્ટ થાય છે અને મહિનાના અંતે જો તમને ક્રેડિટ મળી હોય તો આ ક્રેડિટ તમે બીજા કોઈને વેચી શકો. એમાં આજે લગભગ શહેરના લગભગ 125 જેટલા એકમો ટેક્સટાઇલ અને કેમિકલ્સના એકમો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને બહુ જ સક્સેસફુલ આ મેકેનિઝમ અત્યારના સુરત મહાનગરપાલિકા, સુરતના જે બધા જ ટેક્સટાઇલ જે પાંડેસરાના એકમો છે, આપણા જીતુભાઈ વખારિયાએ ખાસ કરીને ખૂબ મહેનત કરી છે, જીપીસીબી છે અને ગુજરાત સરકારે આની અંદર જે પહેલ કરી અને વૈશ્વિક લેવલે આ વસ્તુની નોંધ લેવાયેલી. હાલ આ મેકેનિઝમ આ લોકડાઉનના પીરિયડમાં કેવી રીતના ચાલે છે, કારણ કે એકમો જ બંધ છે એટલે અત્યારના આ મેકેનિઝમ બંધ છે. પણ જેમ કાર્બન ટ્રેડિંગ થતું એમ સુરતની અંદર એમિશન ટ્રેડિંગ પણ થઈ રહ્યું છે. આ પણ એક સુંદર બાબત છે અને એની અંદર આપણે સરકારને ચોક્કસપણે સહાયભૂત થવું જોઈએ. કમલેશભાઈ, હવાના પ્રદૂષણ ઓછું થવાને કારણે હવાના પ્રદૂષણને કારણે થતા રોગો ઘટ્યા છે એવું બની શકે ખરું? અથવા તો જે દૂર દૂરથી પહાડો પર મંદિરોના દર્શનો હવે થઈ રહ્યા છે, આપણે વાંચ્યું કે પાવાગઢ કેટલા દૂરથી દેખાઈ રહ્યો છે, પાલીતાણાના કેટલું દૂરથી દેખાઈ રહ્યું છે, જલંધરની વાત, હિમાલય દૂરથી દેખાઈ રહ્યો છે, આ બધું શું છે? ના, ચોક્કસપણે આજે તો રોગની પહેલાં વાત કરો ને પછી આ વાત. રોગના માટે તો કોઈ ડૉક્ટરો બહુ ચોક્કસપણે વાત કરી શકે, પણ બહુ જ છે. PM 2.5 એનાથી આપણા ફેફસાના રોગો એની અંદર થઈ શકે. બાકી જે દમના રોગો છે, ફેફસાના રોગો છે, આ બધા જ બહુ જ સામાન્ય ઘટના છે. શ્વસન તંત્રના જે પણ રોગો PM 2.5 અને PM 10ના કારણે થઈ શકે છે. અને આપણી જે બાંધણી છે એકચ્યુઅલી આ PM 2.5 અને PM 10 જે ધૂળ છે, કારણ કે આપણું અર્બન પ્લાનિંગ જ એ પ્રકારનું છે કે આપણે ત્યાં ખુલ્લી જગ્યા બહુ બધી છે અને એના કારણે ધૂળ સતત ઉડતી દેખાય છે. પશ્ચિમના ઘણા દેશોની અંદર ઓપન પ્લોટિંગ તમે રાખી જ ન શકો, એટલે ધૂળિયો કોઈ પણ પ્લોટ તમારો હોય જ નહીં. ભલે તમારો પ્રાઇવેટ પ્લોટ હોય પણ એના ઉપર તમે ઘાસ ઉગાડો અથવા કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ, ખુલ્લો પ્લોટ, ધૂળિયો પ્લોટ તમને દેખાય છે. તો કંઈક એવા પ્રકાર આપણે આપણી પાસે પણ એવું પ્રોવિઝન છે, પણ આપણી મિકેનિઝમ નથી, આપણી સાઇઝ એટલી મોટી છે. પણ ચોક્કસપણે અત્યારના કોરોના વાયરસના લીધે આપણે બધાએ ચોખ્ખી હવાનો અનુભવ કર્યો છે અને આઈ એમ શ્યોર આ અનુભવ એટલો સારો છે કે એક નાગરિક આવનાર 3 મે પછી સ્થાનિક સરકારની પાસે જશે ને કહેશે કે સાહેબ, જે પહેલી હતી હવા એવી હવા આપણે અત્યારના ફરી લાવીએ અને એના માટે શું કરી શકાય. અને એના માટે આઈ એમ શ્યોર એવરીવન વિલ કમ ટુગેધર અને આ દિશામાં સઘન પ્રયત્નો થશે. કમલેશભાઈ, આપણે બીજી ચેલેન્જની વાત કરીએ, તે શૈક્ષણિક ચેલેન્જ, જેને અત્યારે તમે મીટ કરી રહ્યા છો. હજુ ખબર નથી કે ક્યારે લોકડાઉન ખુલશે. નો ડાઉટ કે સારું થયું કે વેકેશનનો પીરિયડ છે એટલે કદાચ આપણે એવી આશા રાખીએ કે 10 અને 12 જૂનથી ફરી પાછી શાળાઓ કાર્યાન્વિત થાય. માસ પ્રમોશન શાળાઓની અંદર નિશ્ચિત બની ચૂકી છે. કોલેજની અંદર હજુ સુધી શું પરિસ્થિતિ છે અને કેટલાક એવા અભ્યાસક્રમો છે કે જ્યાં બોર્ડની પરીક્ષા લેવાઈ ગઈ છે, એ પણ એક સારી વાત છે, પરંતુ TY BCom જ્યાંથી આગળ વધવાનું હોય છે ત્યાં તમે માસ પ્રમોશન આપી નથી શકતા. આ બધી જ સમસ્યાઓનો સામનો તમે કરતા હશો. એ સમસ્યાઓ કઈ કઈ છે અને એના નિકાલ, એનો ઉકેલ શું છે? નિખિલભાઈ, અત્યારના કેન્દ્ર સરકાર એક શિક્ષણ પર ધરમૂળ ફેરફાર લાવી રહી છે. અત્યારના એ લોકોનો એક ડ્રાફ્ટ તૈયાર છે એમની નીતિનો, અને નીતિ અત્યારના પબ્લિક ડોક્યુમેન્ટ્સ ઉપર પબ્લિક ડોમેનની અંદર અત્યારના ઉપલબ્ધ છે. એની અંદર જે ફેરફાર જે લાવવાની એમણે વાત કરી છે, સ્કૂલની અંદરથી લઈને હાયર એજ્યુકેશનની અંદર બહુ બધા ફેરફારો એ લોકોએ સૂચવ્યા છે. અને એમાં એક ફેરફાર જે એક છે કે ડિજિટલના માધ્યમ દ્વારા કેવી રીતના શિક્ષણ આપી શકે. આજે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી 108 વર્ષ જૂની સંસ્થા, જેની એક કોલેજ અને પ્રાઇમરી સ્કૂલો, આ બધા જ લોકોએ આ એક પ્રયોગ કર્યો અને
આંશિક સફળતા એને મળી એમ કહી શકાય. એનું કારણ એક છે કે કોલેજની અંદર ખાસ કરીને જે ફાઇનાન્સ કોલેજીસમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ મોટે ભાગે સ્માર્ટફોન પોતાની પાસે હોય છે વિદ્યાર્થીઓની પાસે. એટલે એ લોકોની ત્યાં પહોંચવું શિક્ષકોને માટે બહુ જ એકદમ સરળ થઈ ગયું અને એ લોકો પોતે પોતાના પાઠ્યક્રમો આધારિત એની સાથે ચર્ચાઓ કરી, પ્રશ્નો પૂછ્યા, પ્રોજેક્ટો થયા, એના એકબીજાની સાથે સંવાદો થયા અને જે કોર્સ ક્યાંક બાકી હતો એ પૂરો કરવાની પણ કોશિશ કરી. અમારી બધી જ કોલેજ એક કોલેજે આમાં કોઈ પણ કોલેજ ઇવન ગ્રાન્ટિંગ એડ કોલેજીસ પણ આની અંદર સહભાગી થઈ અને કોલેજના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નહીં. જ્યારે હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જે છે એ લોકોના પાસે આ બધા મોબાઈલ ફોન, સ્માર્ટફોન ન હોય એના કારણે એ લોકોને થોડી ઘણી તકલીફ પડી. જ્યારે પ્રાઇમરીની અંદર અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી આપણા સમાજના એવા લોકોને પોષે છે, એવા લોકોની શૈક્ષણિક જવાબદારી કે જેઓની પાસે પેરેન્ટ્સની ફોન, તો એવા લોકોની પાસે અમે પહોંચી વળવા અસમર્થ. એ લોકોની પાસે આપણે પહોંચી નહીં શક્યા અને એ લોકોના જે પેરેન્ટ્સે એને ઇનફેક્ટ ફરિયાદ પણ કરી કે તમે આ જે બધી વસ્તુ જે અત્યારના ભણાવી મારા બાળકો વંચિત રહી. એટલે હજી પણ આપણી પાસે જે પ્રશ્નો છે એ વિકટ છે. આપણું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને બહુ જ એવા પ્રકારનું જોઈએ જેના કારણે સામાન્યમાં સામાન્ય માણસ પણ જે પણ ડિજિટલ જેમ હવા, પાણી અને સૂર્યપ્રકાશ ઉપલબ્ધ છે એવી જ રીતના બેન્ડવિડ્થ પણ આપણને ઉપલબ્ધ મળવી જોઈએ, જેનાથી નાનામાં નાનો માણસ પણ બેન્ડવિડ્થનો ઉપયોગ કરી અને એજ્યુકેશન્સ આ પ્રકારનો, કારણ કે ધીસ વિલ બી ધ નીડ. હવે આ ચોક્કસપણે આવનાર સમયની અંદર જેમ આપણે ચોખ્ખી હવાથી ટેવાયા એમ ડિજિટલ માધ્યમના દ્વારા પણ લોકો એકબીજાની સાથે વાર્તાલાપ થઈ ગયા છે. આજે કેટલા બધા એવા પ્લેટફોર્મ્સ જે છે એનો બધાએ છૂટથી ઉપયોગ કર્યો છે અને આ એક વસ્તુસ્થિતિ અત્યારના છે. બીજું એક જે છે કે 9મા ધોરણ સુધી બધાને પાસ કરી દેવામાં આવ્યા છે, પ્રમોશન્સ આપવાનું છે સરકાર નિયમના આધારે. 11મા, 10મા અને 12મા આ બંને બહુ મહત્ત્વના વર્ષો ગણાય, બિકોઝ આપણી સિસ્ટમ એવી છે. આ બંનેના જે મૂલ્યાંકન પદ્ધતિ સરકારે કેન્દ્રીય મૂલ્યાંકન નક્કી પણ કરેલું, પાછું આ કર્ફ્યુના કારણે હજી આ મૂલ્યાંકન થઈ ગયું નથી અને આઈ એમ શ્યોર કે સરકાર એવા પ્રયત્નશીલ છે કે આ મૂલ્યાંકન નિષ્પક્ષ થાય, મૂલ્યાંકન યોગ્ય થાય, જેથી કોઈ પણ કદાચ દેર વિલ બી અ ડિલે પણ કોઈ પણ પ્રકારનો એમાં બાયસ ઓપિનિયન નહીં આવે અને એવા પ્રકારની પદ્ધતિ સરકારે વિકસાવી છે. એટલે કેન્દ્રીય મૂલ્યાંકન કદાચ મને એમ લાગે છે કે મે મહિનાના અંત સુધીમાં જો થાય તો જૂન મહિનાના પહેલા અઠવાડિયાની અંદર આપણા આ પરિણામો 10મા અને 12માના પરિણામો આવી શકે. એના કારણે આવનાર વર્ષ જે છે શૈક્ષણિક વર્ષ એ આપણે ત્યાં જે પ્રોફેશનલ મેડિકલ કોલેજીસની અંદર સપ્ટેમ્બર સુધી ચાલતું, એન્જિનિયરિંગ કોલેજની અંદર જુલાઈ ઓગસ્ટમાં આપણી ટર્મ શરૂ થઈ જતી, એના બદલે કદાચ એવું થાય કે એકાદ મહિનો લંબાય. પણ આપણી શૈક્ષણિક જે લાયકાતો બાળકોની હશે એ જ પ્રમાણે તેઓ આગળ ભણી શકશે. એ બાબત નિશંક છે અને એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ પણ કરી નથી, આપણી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ નથી કરી અને GTU અને AICT બધી જ સંસ્થાઓ તત્પર છે અને આ દિશાની અંદર પ્રયત્નશીલ છે. તો નવી ચેલેન્જો, નવા પડકારો સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સજ્જ થઈ રહી છે. કમલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અહીં આ વિશેષ એપિસોડ સમાપ્ત કરીએ છીએ. કેમેરામેન રાહુલ તાનલેકર સાથે હું નિખિલ મદ્રાસી સુરત ચેનલ માટે આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરું છું. નવી વાતો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસી રજા આપશો. નમસ્કાર.